નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝડમ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં હું ભાર્ગવ દેવાણી તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે લઈને આવી ગયા છે કે ભાઈ 100 પોઈન્ટ્સ કરંટ અફેર્સ કે જે તમારે જીપીએસસીમાં, પીએસઆઈમાં અને યુપીએસસીમાં જે ઘણા કામ લાગવાના છે કે ભાઈ એવા મોસ્ટ ટાઈપિક એવા 100 ટોપિક્સ છે. તો એની આપણે સીઝન 1 છે જેનો એપિસોડ 2 છે. એપિસોડ 1 ઓલરેડી આવી ગયો છે. તો અત્યારે આપણે એપિસોડ 2 માં મેઇનલી શું જોવાનું છે તો કે ભાઈ જેટલા પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અપડેટ છે છેલ્લા 6 મહિનાની, મેજરલી છેલ્લા 6 મહિના જે કવર કરવામાં આવેલા છે કે જેટલા પણ સાયન્સ એન્ડ ટેકની ન્યૂઝ હોય એને આપણે કવર કરવાની ટ્રાય કરેલી છે. તો આજે આપણે જોવાના છે મેઇન 25 પોઈન્ટ્સ. તો 4 એપિસોડ છે 25 ના અને ટોટલ 100 પોઈન્ટ્સ આપણે કવર કરવાના છે. અને આ કરશો તમારું કરંટ અફેરનું મસ્ત મજાનું રિવિઝન જે છે થઈ જવાનું છે. તો રિવિઝન પર્પઝ થઈ જાય તો હું આમાં બહુ ડીપમાં એક પોઈન્ટ તમને નથી કહેવાનો. આપણે એક ક્વિક રિવિઝન મળી જાય આપણને, કેમ કે એક્ઝામ નજીક છે તો કોઈ એટલું ડિટેલમાં વાંચવાનું નથી. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સાયન્સ એન્ડ ટેકના ક્વેશ્ચન. બીજી વસ્તુ એ કે ભાઈ જે 25 મને આઈએમપી લાગેલા છે હું લઈ આવેલો છું, છતાં પણ મને આમ સંતોષ નથી કે ચલો આ 25 જે છે એના સિવાય પણ પેલું પૂછાઈ શકે એમ મેં કરેલું છે. તો બાકીના અમુક પોઈન્ટ્સ છે કે જે મેં શોર્ટમાં પાછળ આપેલા છે સેલ્ફ રીડિંગ માટે કે ભાઈ કદાચ કોઈને વાંચવા હોય તો મેં સજેસ્ટ કરેલા છે. કદાચ તમને એમ લાગતું હોય કે સર આના સિવાયના ક્યાં પોઈન્ટ્સ વાંચી શકે, ચલો આ 25 તો થઈ ગયા. ઓકે, તો પાછળ પણ સેલ્ફ રીડિંગના અને વેલ્યુ એડિશનના પોઈન્ટ્સ બીજા આપેલા છે જે તમને પીડીએફ જ્યારે પણ મળશે ગ્રુપમાં, ટેલિગ્રામ ચેનલમાં, ત્યારે તમે એમાંથી ડાઉનલોડ કરી શકશો, જોઈ શકશો, વાંચી શકશો. ક્લિયર? ચલો તો સ્ટાર્ટ કરીએ. આપણો સૌથી પહેલો ટોપિક છે વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2024. તો આ જે રિપોર્ટ જે તાજેતરમાં જાહેર કરવામાં આવેલો હતો, તમે જોઈ શકો છો કે જાન્યુઆરીમાં જે છે આ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે. સૌથી મેઇન આઈએમપી ક્વેશ્ચન એ રહેશે કે કઈ સંસ્થા જાહેર કરે છે. તો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ રિપોર્ટ જાહેર કરે છે. તમે જોશો કે આ વખતે એની નાનકડી એવી થીમ પણ આપવામાં આવેલી છે કે એડ્રેસિંગ ઇનઇક્વાલિટી ઇન ધ ગ્લોબલ મેલેરિયા રિસ્પોન્સ. કે ભાઈ મેલેરિયાના રિસ્પોન્સમાં એક ઇનઇક્વિટી જોવા મળે છે, તો એને કઈ રીતે ટ્રીટ કરી શકે એના વિશે થીમ છે. બટ અગેન એટલું ડીપમાં કદાચ જીપીસી ના પણ પૂછે. સારી વાત એ છે કે ભાઈ ભારતમાં પોઝિટિવ સાઇન્સ જોવા મળી છે કે ભાઈ મલેરિયાના કેસ કે એના મૃત્યુ દર જે છે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે એક સાયન્સ એન્ડ ટેકનો સાવ સિમ્પલ પોઈન્ટ છે કે ભાઈ મલેરિયા કઈ રીતે ફેલાય છે. તો એક પ્લાઝ્મોડિયમ નામનો પેરાસાઇટ એટલે કે પરોપજીવી આવે છે જેના દ્વારા મલેરિયા ફેલાતો હોય છે. બટ એને માણસમાં ફેલાવનાર વસ્તુ કોણ છે તો કે ભાઈ એક મચ્છર. આ મચ્છરનું નામ શું છે? એનોફિલિસ. એનોફિલિસ મચ્છરમાં પણ જે માદા હોય છે એ તમારામાં મલેરિયાનું વહન કરતું હોય છે, એ ધ્યાન રાખવાનું છે. અને ખાસ એક્ઝામમાં કન્ફ્યુઝન થાય એવો એક પોઈન્ટ છે કે મલેરિયા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાશે નહીં. એ મચ્છરથી, જો મને મચ્છર કરડ્યું પછી તમને કરડે તો તમને ફેલાઈ શકવાનો છે, પણ ડાયરેક્ટલી મારામાંથી તમારામાં આપણે બાજુમાં બેઠા હોય તો ફેલાવાનો નથી. તો આ વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ માટે એટલું ધ્યાન રાખજો. હજુ એના બેઝિક ડેટા પણ આપણે જોવાના છે. હવે મલેરિયા રિપોર્ટ જે છે એ તમે જોશો કે હેડિંગમાં લખેલું છે 2024, પબ્લિશ થયો છે 2025માં, પણ એમાં હકીકતમાં ડેટા છે 2023 નો. પણ એ કઈ આપણે જોવા નથી. આપણે જે લેટેસ્ટ રિપોર્ટ છે, તમને વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ પૂછશે તો આ ડેટા પૂછવાના છે, કેમ કે આ જે લેટેસ્ટ અપડેટ થયેલા છે. તો વિશ્વમાં તમે જોઈ શકો ભાઈ 6 લાખ જેટલા, 5,97,000 લગભગ 6 લાખ જેટલી ડેથ થાય છે મલેરિયા એકલાના કારણે. તો મચ્છર કેટલું ઘાતક હશે તમે વિચાર કરો. અને કેસ કેટલા છે તો કે ભાઈ લગભગ 26 કરોડ જેટલા કેસ, 263 મિલિયન કેટલા થશે? 26 કરોડ જેટલા કેસ જે છે આપણા થવાના છે. ક્લિયર? અને લાસ્ટ યર કરતા 2022 ના ડેટા કરતા થોડોક વધારો પણ એમાં નોંધાયેલો જોવા મળે છે. મોટા ભાગના આ જે મૃત્યુ થાય છે ને એમાંથી સૌથી વધારે અસર બાળકોને થાય છે. તમે જોઈ શકશો કે ભાઈ જે 5 વર્ષ કરતા કે 6 વર્ષ કરતા નાના બાળકો હોય એનું મૃત્યુ 76% જેટલું છે આ 6 લાખમાંથી. તો મલેરિયા સૌથી વધારે કોને અસર કરશે? બાળકોને અને સગર્ભા સ્ત્રીઓને જે છે વધારે અસર કરવાનો. તો ખાસ એમસીક્યુમાં ધ્યાન રાખજો કે ભાઈ મેજરલી બાળકોને અસર કરશે એવો કોઈ પોઈન્ટ આવે તો સાચો પાડવો પડશે આપણે. બીજી વસ્તુ, મોટા ભાગે મલેરિયા તમને આફ્રિકન દેશોમાં દેખાય. તમને 4-5 દેશો નામ આપેલા છે કે જ્યાં સૌથી વધારે મલેરિયા દેખાય છે, તો એ પણ યાદ રાખવાનું છે. અને આખું જો આપણે આફ્રિકા લઈ લઈએ, WHO દ્વારા જે ક્લાસિફાઈ કરવામાં આવ્યો છે આફ્રિકન રિજન, તો આખા વિશ્વમાં જેટલા પણ મલેરિયાના કેસ છે એના 94% કેસ એકલા આફ્રિકામાં અને 95% મૃત્યુ પણ એકલા આફ્રિકામાં જોવા મળશે. તો લગભગ 94-95 તમારે યાદ રાખવાનું. તો મતલબ કે આ જેટલા પણ કેસ મેં લખ્યા છે એના મેજોરિટી ઓફ ધ કેસીસ ક્યાં તમને જોવા મળશે? આફ્રિકામાં તમને જોવા મળવાના છે. તો એક એ પોઈન્ટ યાદ રાખવાનો છે. નેક્સ્ટ હવે આપણે થોડુંક ભારતનો ડેટા પણ જોઈ લઈએ કે ભાઈ ભારતમાં જે છે એ કઈ વસ્તુ તમને જોવા મળશે. તો ભાઈ ભારતમાં તમે જોવા જાઓ તો કેસમાં થોડો ઘણો ઘટાડો પણ થયો છે. તો મતલબ પોઝિટિવ સાઇન્સ આપણે આગળના પોઈન્ટમાં પણ કીધું હતું. નીચે આપેલું છે કે કયા દેશમાં વધારો થયો છે, પણ અગેન કદાચ એટલો ડિટેલમાં ડેટા ના પણ પૂછે.
હવે અહીંયા એક નાનકડો એવો પોઈન્ટ એ છે કે ઘણા બધા દેશો જ્યારે રિપોર્ટ પબ્લિશ થયો ત્યાં સુધીમાં WHO અમુક દેશોને મલેરિયા ફ્રી એટલે કે મલેરિયા મુક્ત દેશો તરીકે જાહેર કરેલા છે. પણ આ મલેરિયા મુક્તનું જે સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે એ કઈ રીતે આપવામાં આવતું હોય તો WHO છે ને તમને ચેકિંગ કરશે કન્ટિન્યુ 3 વર્ષ સુધી. જો તમારા દેશમાં 0 ઇન્ડિજિનિયસ કેસ, ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી કેસ તમને દેખાય તો તમને મલેરિયા ફ્રી જાહેર કરવામાં આવશે, મલેરિયા મુક્ત જાહેર કરવામાં આવશે. મતલબ કે ભારતમાંથી ઉદ્ભવતા કેસ 0 હોવા જોઈએ. ઓકે, બહારથી આવે તો અલગ વસ્તુ છે. સ્વદેશી કેસ ભારતમાં જોવા મળતા કેસ કેટલા હોવા જોઈએ? 0 કેસીસ હોવા જોઈએ કન્ટિન્યુ 3 વર્ષ માટે. તો ત્યારે જ તમને મલેરિયા ફ્રી જે છે જાહેર કરવામાં આવશે કન્ટિન્યુઅસ. એ પણ યાદ રાખો સતત 3 વર્ષ. એવું નહીં કે 2015માં એક વખત કેસ નહોતા, 2020માં નહોતા ને 2025માં નહોતા, એવું નહીં ચાલે. તો ધ્યાન રાખજો કે ભાઈ કન્ટિન્યુઅસ તમારા દેશમાં 3 વર્ષ સુધી કોઈ કેસ ના હોય તો આવું થવાનું છે. નેક્સ્ટ છે ભારતને આ કેસીસ ઘટ્યા ફાયદો પણ થયો છે. એક ગ્રુપ હતું હાઈ બર્ડન હાઈ ઇમ્પેક્ટ નામનું ગ્રુપ હતું કે જેમાં મલેરિયા વધારે હોય એવું ગ્રુપ હતું. તો એમાંથી ભારતને જે છે બહાર કાઢવામાં આવેલું છે કે ભાઈ હવે તમારામાં હાઈ બર્ડન કે હાઈ ઇમ્પેક્ટ થયું નથી. ચલો આ તો નાનકડો કોર્નર પોઈન્ટ તમને જોવા મળશે. પણ એક હજુ પોઝિટિવ વાત તમે જોઈ લો કે 69% મલેરિયામાં જે આપણે ઘટાડો થયો છે. આપણે એક સમયે 6.4 મિલિયન કેસ એટલે કે 6.5 મિલિયન કેસ હતા જે ઘટીને 2 મિલિયન થઈ ગયા છે. ડેથ પણ તમે જોઈ શકો 11,000 જેટલા મૃત્યુ હતા જે ઘટીને 2017 થી 23 નું કમ્પેરિઝન કરીએ તો 35 મૃત્યુઓ તમને જોવા મળશે. આ પણ આપણે ઘટાડવાના છે. હજુ ભારતને મલેરિયા ફ્રી થવું છે ક્યાં સુધીમાં? 2030 સુધીમાં. અને શૂન્ય સ્વદેશી કેસ ક્યાં સુધી મેળવવાના? 2027માં. કેમ કે સિમ્પલ છે ને, 27 થી 28, 29, 30 3 વર્ષ કેસ નહીં આવે, શૂન્ય સ્વદેશી કેસ હશે તો જ આપણને મલેરિયા ફ્રી સ્ટેટસ મળવાનું છે. ભારતના મોટા ભાગના રાજ્યો જે છે હાઈ બર્ડનમાંથી ખાલી 2 રાજ્યો જે છે એમાં હવે તમને વધારે ઇમ્પેક્ટ જોવા મળે છે, મિઝોરમ અને ત્રિપુરા. એ બંને જગ્યાએ મલેરિયા તમને વધારે જોવા મળશે. બાકી હજુ પણ એક ડેટા આપેલો છે, ભાઈ લદ્દાખ છે, લક્ષદ્વીપ છે, પોંડિચેરી છે, એ બધામાં 0 નું સ્ટેટસ મળી ગયું છે. અને એ બધા જે છે ભારતમાં મલેરિયાના એલિમિનેશન માટે જે છે હવે સર્ટિફિકેટ મળી શકે એમ છે. આપણે છૂટું છે, આપણે આખા દેશની વાત કરીએ છીએ. પણ ક્યારેક તમને એક્ઝામમાં આનું પણ પૂછી લઈ કે આખા ભારતમાં કયા વિસ્તારમાં 0 મલેરિયા જોવા મળેલા છે. તો એકદમ સારી વાત છે કે ભાઈ લદ્દાખ, લક્ષદ્વીપ, પોંડિચેરી એ ત્રણેય જગ્યાએ તમને શૂન્ય કેસ જોવા મળેલા છે. તો આ જે છે આપણો મેઇન મલેરિયા રિપોર્ટ હતો. નેક્સ્ટ હવે બીજો રોગ જોવાનો છે ટીબી રિપોર્ટ. જો મલેરિયામાં તો ભારતની પોઝિટિવ ન્યૂઝ છે, મલેરિયા ઘટી રહ્યો છે. મલેરિયામાં ભારતની ટકાવારી પણ ઓછી, કેમ કે મોટાભાગની ટકાવારી ક્યાં જોવા મળે તો કે ભાઈ આફ્રિકામાં જોવા. પણ ટીબીમાં એવું નથી. આ રિપોર્ટ પણ કોણ પબ્લિશ કરશે? WHO જે છે પબ્લિશ કરવાની છે. અને ટીબી જે છે અત્યારે એક મેઇન કિલર બની ગયું છે. ઓકે, આખા વિશ્વમાં તમે જોઈ શકો કે ભાઈ કેટલી ડેથ જે છે તમને જોવા મળેલી છે. 2022માં 7.5 મિલિયન કેસ, 2023માં 8.25 મિલિયન કેસ તમને જોવા મળેલા છે. અને કન્ટિન્યુઅસ જે છે ટીબીમાં જે છે મૃત્યુ થતા જ જાય છે. બીજી વસ્તુ એ છે કે ભાઈ આમાં સૌથી વધારે આખા વર્લ્ડમાં જો કેસ જોવા મળતા હોય તો ભારતમાં જોવા મળશે. તમે જોઈ શકો ભારતમાં સૌથી વધારે ટીબીનો બોજ છે. આપણા દેશમાં 2.8 મિલિયન કેસ. જો વિશ્વમાં 8.2, આપણામાં 2.8 મિલિયન કેસ જોવા મળે છે. લગભગ તમે જોઈ શકો વિશ્વના જેટલા પણ કેસ એના 26% એકલા ભારતમાં જોવા મળે છે. અને ડેથ પણ એટલી જ પાછી 26% લોકો મરે પણ છે. ટોટલ ડેથ ભારતમાં તમે જોઈ શકો છો 3.3 લાખ લોકો મરે છે. તો તમે સમજી શકો કે આખા વિશ્વમાં કેટલા મળતા હશે? આના કરતા 4 ગણા, કેમ કે 25% છે. એટલે લગભગ આખા વિશ્વમાં 10 થી 12 લાખ લોકો મરે છે એકલા ટીબીથી. તો બહુ જ ખતરનાક પ્રકારનો રોગ જોવા મળે. ભારત પછી કઈ જગ્યાએ વધારે તમને કેસ જોવા મળશે? તો કે આપણા બંને પડોશી યાદ રાખવાના, ચીન અને પાકિસ્તાન. એ બંનેમાં ટીબી છે. એના સિવાય 2 સાઉથ ઈસ્ટ એશિયન નેશન છે, ફિલિપિન્સ અને ઇન્ડોનેશિયા. એ આપણે યાદ રાખવાના છે. બીજી વસ્તુ એ આવશે કે ભાઈ હવે નોર્મલ ટીબી તો ઓછું થતું જાય છે. હવે નવા ટીબી આવે છે જેમાં MDR ટીબી, XDR ટીબી એવા શબ્દ જે છે ફેમસ હોય છે. હવે MDR ને શું કહેવામાં આવશે? મલ્ટિપલ ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી કહેવામાં આવશે, કે જેમાં જે બેઝિક દવાઓ ચાલતી ના હોય તો તમારે વધારે હાઈ ક્વોલિટીની દવા વાપરવી પડે. કેમ કે ટીબી જે છે રેઝિસ્ટન્ટ થતું જાય છે, અવરોધક બનતું જાય છે તમારી દવાઓ સામે. એને દવાની અસર થતી નથી. સિમિલર વેમાં એક વખત MDR થી જાય પછી XDR ટીબી પણ થઈ શકે, એક્સટેન્સિવ ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી.
તો એમાં તો ઘણી બધી દવા નહીં ચાલે, ઇવન એડવાન્સ લેવલની પણ અમુક દવા કદાચ એમાં ના ચાલે. તો આખા વર્લ્ડમાં તમે જોઈ શકો ભારતમાં MDR TBના કેસીસ પણ જે છે તમને વધારે જોવા મળે છે. અને ભારત ટાર્ગેટ રાખીને બેઠો છે કે 2025માં TB નાબૂદ કરવું. મારા ખ્યાલથી ટાર્ગેટ સિમ્પલ છે, આગળ કરવો જ પડશે, કેમ કે હવે કોઈ પેલું છે જ નહીં. તમે જો અત્યારે એઝ ઓફ નાવ પણ ભારતને 25-26% કેસની ડેથ જોવા મળતી હોય, તો 2025માં આપણે ક્યાંથી નાબૂદ કરશો? તો થોડાક 8-10 મહિના બાકી છે, એમાં તો ક્યાંથી આ બધું પૂરું થવાનું છે? ક્લિયર? તો કાંઈ વાંધો નહીં, જે ટાર્ગેટ છે તો આપણે યાદ રાખવાનું છે. આપણા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે 3.3, એમાં પણ TB જે છે નાબૂદ કરવાની વાત કરવામાં આવેલી છે. બટ અગેન એ જ્યારે થશે ત્યારે જોશું, પણ અત્યારે ભારતનો ટાર્ગેટની આપણે વાત કરવાની છે. નેક્સ્ટ હવે TBના બીજા પણ ડેટા છે, જેમ કે TB મેઇનલી 5 વસ્તુ દ્વારા જે છે તમને વધારે જોવા મળે છે. તો એમાં જોઈ શકો કુપોષણ, એટલે કે જેમાં એનિમિયા હોય. ભારતમાં તમને ખબર છે મોટા ભાગની મહિલામાં, પુરુષોમાં પણ એનિમિયા જોવા મળે, કુપોષણ જોવા મળે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5ના ડેટા મુજબ એવું કહેવામાં આવે છે કે ભારતમાં 50% કે તેથી વધારે મહિલામાં એનિમિયા છે. મતલબ બહુ ખરાબ જે સિચ્યુએશન છે. HIV ના કેસીસ હોય એમાં પણ તમને TB જોવા મળી શકે છે. આલ્કોહોલનો જે વધારે પડતા ઉપયોગ કરતા હોય છે, ઓકે, ધૂમ્રપાન, બીડી, સિગરેટ ને બધું જે યુઝ કરતા હોય છે એ, અને ડાયાબિટીસ હોય એમાં. હવે જો ભારત આ બધાનું ક્યાંક ને ક્યાંક કેપિટલ છે, કુપોષણમાં બહુ આગળ. ચલો HIV માં ગ્લોબલ લેવલે આપણું એટલું ખરાબ નામ નથી, પણ HIV વધે તો છે જ. ઓકે, એના સિવાય તમે જોઈ શકો આલ્કોહોલ. હવે લોકો તમે જો નવા ટીનેજર્સ છે કે બધા છે, એમ કુલ બનતા જાય કે ભાઈ આલ્કોહોલ પીશું કઈ નહીં થાય, ધૂમ્રપાન મતલબ કે સિગરેટ પીશું કઈ નહીં થાય. બટ પ્રોબ્લેમ આવે છે, તમે જોઈ શકો TB છે અગ્રણી ચેપ કિલર એક બનતો જાય છે, કે ભાઈ વિશ્વમાં સૌથી વધારે જે કિલિંગ થતું હોય TB દ્વારા થાય છે. તમે જોઈ શકો TBના કારણે લગભગ 0.98 to 1.2 મિલિયન જેટલા ડેથ થાય છે. મતલબ કે લગભગ 10 લાખથી 12 લાખ જેટલા મૃત્યુ થાય છે. ઇવન કોવિડ થી આના કરતા ઓછું મૃત્યુ થયા. કોવિડ થી 3 લાખ લોકો મર્યા, એના કરતા 3 ગણા લોકો મરેલા છે. તમે જોઈ શકો છો HIV AIDS થી પણ તમે જોઈ શકો 6 લાખ જેટલા લોકો મરે છે. 0.6 મિલિયન એટલે કે 6 લાખ જેટલા લોકો થઈ ગયા. તો HIV AIDS કરતા પણ જે છે ઓલમોસ્ટ ડબલ જે છે કિલિંગમાં કોણ આગળ છે? તો કે ભાઈ TB જે છે તમને આગળ જોવા મળવાનું છે. પણ આ 5 વસ્તુ યાદ રાખજો. કઈ 5 એવી વસ્તુ કે જેના કારણે TBમાં વધારો તમને જોવા મળે છે? કુપોષણ છે, HIV છે, પેલું આલ્કોહોલ છે, ધૂમ્રપાન છે, અને ડાયાબિટીસ છે. ક્લિયર? આ 5 વસ્તુ જે છે યાદ રાખવાના છે. અને TB મોટા ભાગે તમે જોઈ શકો પુરુષોમાં વધારે થાય છે, મહિલામાં થોડું ઘણું ઓછું થાય છે, 33% તમને જોવા મળશે. બાકી બાળકોમાં પણ તમને જોવા મળશે. ભારતના ડિટેલ ડેટા અહીંયા આપેલા છે, જે હું તમને સેલ્ફ રીડિંગમાં આપું છું, કે એક વખત આ ડેટા જોઈ લેવા. નાના ડેટા કદાચ પૂછે તમને કયા પ્રકારના છે, તો એ તમને આઈડિયા આવી શકે. ક્લિયર? ઓકે, થર્ડ રિપોર્ટમાં જાય, થર્ડ ન્યૂઝમાં જાય આપણે HMPV વાયરસ. હવે HMPV નામનો વાયરસ જે છે એ તાજેતરમાં ચીનમાં જોવા મળ્યો હતો, અને બધા લોકો એટલા ડરી ગયા હતા કે કદાચ નવો પ્રકારનો કોવિડ જે આવી ગયો છે. ચીનમાં તમને ખબર છે રોગ ફાટે તો બધાને બીક લાગે કે ભાઈ આ ચીન વાળો રોગ છે, આખા વિશ્વમાં ફેલાઈ જાય છે. આપણે ઇતિહાસ જોયેલો છે, ઇતિહાસ તો ના કહેવાય, વર્તમાન જોયેલું છે એમ કહી શકાય. તો HMPV હ્યુમન મેટા ન્યુમો વાયરસ. જો એમાં એક શબ્દ છે ન્યુમો, મતલબ કે ન્યુમોનિયા સાથે રિલેટેડ એક છે. અને શેનાથી થશે? વાયરસથી થતો રોગ તમને જોવા મળવાનો છે. તો ચીનમાં જે છે આના કેસીસ વધારે જોવા મળતા, મોટા ભાગે તમે જોઈ શકો બાળકોમાં. અગેન પણ આમાં 5 વર્ષવાળા નહીં, આમાં 14 વર્ષવાળા જે બાળકો છે અથવા એના કરતા નીચેના હોય તો એમાં તમને જોવા મળતા. પણ આ એક પ્રકારનો બચી ગયા કે એક પ્રકારનો હળવો ચેપ હતો, કે ભાઈ સિમ્પલ વસ્તુ જોવા મળે, તાવ, શરદી, ખાંસી ને એવું બધું જોવા મળે, અને એની મેળે અમુક સમયમાં જે છે નીકળી જતો હતો. અને આ કોઈ નવો રોગ નથી, ખાસ ધ્યાન રાખજો. 2001 થી ન્યૂઝમાં છે. તમને એક્ઝામમાં સાવ સિમ્પલ વર્ડ લખી નાખશે. HMPV એ તાજેતરમાં શોધાયેલો નવો વાયરસ છે, જે ચીનમાં જોવા મળેલો હતો. એટલે તમને એમ લાગશે હા યાર ચીનમાં જોવા મળતો, તાજેતરમાં જોવા મળે, પણ નવો નથી ભાઈ, જૂનો છે. ઓલમોસ્ટ 25 વર્ષ જૂનો. 2001 એટલે હવે 25 વર્ષ એવું થઈ ગયું છે. તો એ ધ્યાન રાખવાનું છે. એના સિવાય જે યાદ રાખવાના પોઈન્ટ છે તમે જોઈ શકશો કે ભાઈ શરદી, ખાંસી કે બીજા કોઈ નાકના ટીપા દ્વારા કે બીજી કોઈ રીતે, મતલબ ડ્રોપલેટ્સ હોય છે, લિક્વિડ ડ્રોપલેટ્સ હોય છે, એના દ્વારા ફેલાતા હોય છે. ઓલમોસ્ટ લક્ષણો જે છે તમને મળતા હશે, કોઈ પણ બેઝિક ન્યુમોનિયા હોય એના જેવા લક્ષણો તમને જોવા મળશે, કે ભાઈ ઉધરસ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, શ્વાસ ટૂંકા થઈ જતા હોય, તાવ આવતો હોય, શ્વસન નળીમાં દુખાવો થતો હોય, સોજો ચડી જતો હોય. ન્યુમોનિયા એટલે કે ભાઈ અગેન સિમ્પલ શરદી, ઉધરસ લાગતી હોય, ક્યારેક આમાં ઠંડી પણ લાગતી હોય. હવે તમે જોઈ શકો ભાઈ અત્યારે એઝ ઓફ નાઉ કોઈ રસી અથવા તો કોઈ દવા આપણી પાસે એન્ટીવાયરલ મેડિસિન નથી, પણ મોટાભાગે સિમ્પલ તમે તાવને દૂર કરો, જે દુઃખ દર્દ થતું હોય એને દૂર કરો તો વાંધો નહીં આવે. અને મોટા ભાગે લોકો OTC મેડિસિન લેતા હોય છે. આપણે પણ ભારતમાં તમને એવું જોવા મળશે
ઓવર ધ કાઉન્ટર મેડિસિન. મતલબ કે હું કદાચ કોઈ દવા મારી લઈ છે, મને ઉધરસ થઈ છે, મને તાવ આવ્યો છે, મને પેટમાં દુખે છે, તો હું ડોક્ટર પાસે જવાના બદલે હું શું કરું, મેડિસિનમાં જાઉં. ઓકે, કે ભાઈ હું ત્યાં જઈને એમ કહું કે ભાઈ આ પેટમાં દુખી છે કોઈ દવા આપો, આ માથું દુખી છે કોઈ દવા આપો. તો એ બધી દવાને કેવી કહેવામાં આવશે, ઓવર ધ કાઉન્ટર પર જઈને દવા લઈ લો, તો એને ઓટીસી પ્રકારની દવા કહેવામાં આવશે. તો આ HMP વાયરસ છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ છે ટ્રેકોમા. અગેન ભારત માટે એક પોઝિટિવ વસ્તુ છે. શું કામ હે, તો કે ભાઈ એક પબ્લિક હેલ્થનો ઇસ્યુ હતો ભારતમાં. ઓકે, ટ્રેકોમા જે છે જાહેર આરોગ્ય સામે ખતરો હતો, પણ ભારતે એને દૂર કરી નાખેલો છે. તો WHO આપણને અપ્રુવલ આપી દીધું છે કે ભારતમાં હવે ટ્રેકોમા કોઈ એક ઇસ્યુ તરીકે જોવા મળતો નથી. મોટા ભાગે તમે એમ કહી શકો કે મોસ્ટલી દૂર થઈ ગયો છે. આ ટ્રેકોમા શું છે, તો કે ભાઈ એક પ્રકારનો આંખમાં થતો ચેપ છે, જે બેક્ટેરિયાથી થાય છે. બેક્ટેરિયાનું નામ પણ આપેલું છે અહીંયા. ઓકે, બટ એટલું ટેકનિકલ નામ મને આઈડિયા નહીં કે ભાઈ પૂછાય ના પૂછાય, પણ એમાં સિમ્પલ કદાચ પૂછાય તો યાદ રાખવાનું ટ્રેકોમા ઉપરથી ટ્રેકોમેટિસ. ઓકે, ટ્રેકોમેટિસ શબ્દ યાદ રાખવાનો છે કે એ પ્રકારનો બેક્ટેરિયા છે જેના દ્વારા થાય છે. અને સૌથી ખતરનાક એટલા માટે છે કેમ કે તમે જોઈ શકો કે આના દ્વારા અંધત્વ આવી શકે છે. અને અંધત્વ એવું છે કે જે દૂર નહીં થાય, ઇરિવર્સિબલ છે. બ્લાઇન્ડનેસ એકવાર આવી ગઈ એટલે આવી ગઈ. માની લો કે આ ચશ્માના નંબર બને છે, મારે વધારવા ઘટાડવા હોય તો વધારે વાંચવું પડે કે મોબાઈલ યુઝ કરવું પડે, પણ ઘટાડવા હોય તો ઓપરેશન આવતું હોય છે, કદાચ બીજા કોઈ પણ મોતિયાનું પણ ઓપરેશન થતું, ઘણી બધી વસ્તુ થતું હોય. પણ આ ટ્રેકોમામાં શું છે, ઇરિવર્સિબલ છે. એકવાર થઈ ગયો ટ્રેકોમા પછી પૂરું. ઓકે, આંખમાં હવે બ્લાઇન્ડનેસ દૂર થવાની નથી. તો ખાસ યાદ રાખજો. પ્લસ ટ્રેકોમાને વર્ગીકૃત કરવામાં આવ્યો છે NTD તરીકે. NTD એટલે કે નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝીસ. એવા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં થતા એવા રોગ કે જેમાં બહુ ધ્યાન આપવામાં આવતું હોય, એને નેગ્લેક્ટ કરવામાં આવે, એની ઉપેક્ષા કરવામાં આવેલી એવા રોગ તમને જોવા મળશે. આમ છતાં પણ તમે જોઈ શકો વિશ્વમાં ઘણા બધા કેસ છે. પણ વિશ્વમાં કેટલા કેસ છે એઝ ઓફ નાવ તો યાદ નથી રાખવાનું, કેમ કે TB મલેરિયા વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને ભારતમાં ઘણા વર્ષો પહેલા ટ્રેકોમાને દૂર કરવા માટે પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યો. તમે જોઈ શકો 1960 થી આ પ્રોગ્રામ ચાલુ છે અને એના જ રિઝલ્ટ હવે આપણે જોઈએ છે કે ભાઈ હા, દૂર થઈ ગયો છે ટ્રેકોમા. તો ધ્યાન રાખવાનું. ટ્રેકોમા માટે WHO એક સ્ટ્રેટેજી પણ છે, જેને સેફ સ્ટ્રેટેજી કહેવામાં. આ સેફ સ્ટ્રેટેજી ઘણા બધા બીજા રોગ માટે પણ છે, પણ અત્યારે સિમ્પલ આના માટે યાદ રાખશું. પણ હું તમને સેલ્ફ ફીડિંગમાં આપું છું કે ભાઈ સેફ શું છે, કઈ રીતે છે. તો WHO વાળા આ વસ્તુ અપનાવેલી હતી. નીચે હજુ એક વાયરસ આવશે, મારબર્ગ વાયરસ. મારબર્ગ વાયરસ સૌથી પહેલા તમે જોઈ શકશો કે ભાઈ જર્મનીમાં તમને જોવા મળેલો હતો. જર્મનીમાં મારબર્ગ નામનો એરિયા છે, એના ઉપર શબ્દ આવેલો છે કે ભાઈ મારબર્ગ વાયરસ. હવે એ લોકો જર્મનીમાં યુગાન્ડામાંથી વાંદરાઓ લઈ આવેલા હતા, જેનું નામ હતું ગ્રીન મંકીસ. ઓકે, તો યુગાન્ડામાંથી લીલા રંગના વાંદરા લઈ આવેલા હતા, એમાંથી આ વાયરસ ફેલાણો હતો. અને આ વાયરસ ઘણો ખરો મળતો આવે છે, ઇબોલા વાયરસને મળતો આવે છે. અને મારબર્ગ બહુ જ ખતરનાક વાયરસ છે. શું કામે, તો કે મારબર્ગ જે છે એક પ્રકારનો હેમરેજિક ફીવર છે અને ડેડલી છે, ઘાતક છે. એની ડેથ રેટ પહોંચી શકે છે 88 થી 89% સુધી ડેથ રેટ પહોંચી શકે છે. ઓકે, અલગ અલગ લોકોમાં અલગ અલગ હોય, કોઈનામાં 40%, 50%, 60%, બટ હાઈએસ્ટ ઘણી વખત જોવા મળેલી છે એ 88 to 89% જે છે એની ડેથ રેટ જોવા મળેલી છે. એટલે કે બહુ જ ખતરનાક તમને જોવા મળવાનો છે. આફ્રિકામાં રવાંડા અને તાંઝાનિયા બે દેશમાં હમણાં જ છેલ્લા 6 મહિનામાં બંને જગ્યાએ જોવા મળેલો હતો અને લોકોના મૃત્યુ પણ થયેલા છે. એ પણ પોઈન્ટ છે, પણ ક્યાં હવે હા દેશનું નામ યાદ રાખી શકો, કેટલા લોકો, 5 લોકો મર્યા, 10 લોકો મર્યા, એવું પૂછવાની શક્યતા જનરલી ઓછી છે. હવે આમાં મેઇનલી થશે શું કે ભાઈ હેમરેજિક ફીવરમાં હોય શું, તો કે ભાઈ તમારા મળમાં, મતલબ કે જે આપણે વોશરૂમ જાય છે એમાં ઉલટી દ્વારા, નાક દ્વારા, પેડા દ્વારા કે વગેરેમાંથી લોહી પડતું હોય, રક્તસ્રાવ થતો હોય, તો એને કહેવામાં આવશે હેમરેજિક ફીવર જે છે કહી શકાય છે. તો આ એક પ્રકારના લક્ષણો છે, તો તમે પણ કદાચ ધ્યાન રાખજો. બટ ડેથ રેટ બહુ ખતરનાક છે આનો. અને ઘણી વખત આપણે બાયોટેકમાં આવતું હોય છે RNA વાયરસ છે કે DNA વાયરસ છે, તો ધ્યાન રાખજો. RNA વાયરસ છે, ઘણા બધા RNA વાયરસ બહુ જ ખતરનાક હોય છે. ઝૂનોટિક એટલે સિમ્પલ છે, પ્રાણીઓમાંથી મનુષ્યમાં જે રોગ આવતો હોય છે એને આપણે શું કહીએ છીએ, ઝૂનોટિક વાયરસ કહીએ છીએ, ઝૂનોટિક ડિસીઝ કહીએ છીએ. તો એક શબ્દ યાદ રાખજો, પ્રાણીજન્ય રોગ છે એક પ્રકારનો. અને અગેન એના ઘણા બધા પોઈન્ટ તમને મળતા આવશે ઇબોલાની જેમ, તો એમાં વધારે નથી જવાનું. સૌથી પહેલા અગેન સેમ વસ્તુ, ચામાચીડિયું. એમ ફરી પાછું આવી ગયું હતું કે ભાઈ ચામાચીડિયામાંથી પહેલા ફેલાણો હતો. વાંદરા છે ને, વાંદરા અને માણસ બંને પ્રાઇમેટ્સ વર્ગના પ્રાણીઓ છે. ઓરંગટૂન આવતું હોય છે, માણસ આવતું હોય છે, ચિમ્પાન્ઝી, ગોરીલા, આ બધા આપણે શેમાં આવે કે ભાઈ એક પ્રાઇમેટ્સની શ્રેણી આવે છે, એમાંથી જ આપણે બધા ઉતરી આવેલા છે. તો પ્રાઇમેટ્સમાં જે છે અલગ અલગમાં તમને ફેલાતો જોવા મળવાનો છે. અને તમે ધ્યાન રાખજો કે ભાઈ સીધા સંપર્ક દ્વારા ફેલાઈ શકશે.
તો મેલેરિયા ભલે ના ફેલાતું હોય, પણ માર્બગ જે છે, અલગ અલગ પ્રવાહીનો સંપર્ક હોય, લોહીનો સંપર્ક હોય તો ફેલાઈ શકશે. તો માર્બર્ગ બહુ ખતરનાક છે. લક્ષણો તો ચલો ઠીક છે, એટલા બધા પ્રાઇમરી લક્ષણો એટલા ખતરનાક નથી કે તાવ, શરદી, માથું દુખે, સ્નાયુ દુખે, તો લગભગ ઘણા બધા ડિસીઝમાં તમને દુખવાનો છે. પણ ગંભીર લક્ષણોમાં ધ્યાન રાખજો. લોહીની ઉલટી થઈ શકે છે, લીવર નિષ્ફળ જઈ શકે છે, ચિત્ત ભ્રમણ એટલે કે કન્ફ્યુઝન થઈ શકે છે વ્યક્તિઓને કે ભાઈ આ શું થાય છે, કઈ આઈડિયા જ ના આવે, સર શું ભણાવે છે કે ખબર જ નથી પડતી, એકદમ કન્ફ્યુઝન થઈ જાય. રક્તસ્રાવ મતલબ કે જે આગળ કીધું હોય કે અલગ અલગ રોગ જે છે થઈ શકે છે, તમને લોહી નીકળી શકે છે. તો ઘણી બધી વસ્તુ જે છે તમને જોવા મળે છે. મલ્ટિપલ ઓર્ગન ડિસફંક્શન, તમારા શરીરના એક કે વધારે ભાગ જે છે, ઓર્ગન છે, એનું ડિસફંક્શન પણ જે છે થઈ શકે છે. મૃત્યુ દર એવરેજ તો 50% છે, પણ તમે જોઈ શકો 89% સુધી જે છે એ પહોંચી શકે છે. અને જો આ રોગ થયો તો તમે ધ્યાન રાખજો કે કોઈ રસી અવેલેબલ નથી, કોઈ સારવાર પણ અવેલેબલ નથી. તમે એનું ચેકિંગ કરી શકશો. ડાયગ્નોસિસ કરવું મતલબ કે ચેકિંગ કરવું. એ ચેકિંગ કરી શકશો કઈ દ્વારા? આરટીપીસીઆર પદ્ધતિ જે આપણે તમને ખબર છે કોવિડમાં પણ બહુ ફેમસ હતી, એ દ્વારા ચેકિંગ પણ કરી શકશો. અને જનરલી એક વખત લક્ષણ દેખાઈ ગયા એના 8 થી 9 દિવસમાં મૃત્યુ પણ થઈ જતું હોય છે. તો આ એકદમ ખતરનાક છે માર્બર્ગ વાયરસ. ધ્યાન રાખજો. અગેન અત્યારે તો તમને આફ્રિકામાં દેખાણો છે, પણ સ્ટાર્ટિંગ ક્યાંથી થયું? જર્મનીમાં થયું. જર્મની વાળા વાંદરા લેવા હતા યુગાન્ડા નામના દેશમાંથી, તો એમાંથી ફેલાણો હતો. તો યાદ રાખવાનું. અહીંયા નાના મોટા બીજા બેઝિક લક્ષણો પણ આપેલા છે કે ભાઈ રોગમાં શું શું જોવા મળશે. પણ અગેન આ તમે પોઝ કરીને જોઈ લેજો કે ભાઈ એક લક્ષણ તો એટલા બધા કામ નથી. મેઇન પોઈન્ટ તો આપણે આગળ કરી દીધા છે. નેક્સ્ટ હવે આપણે છઠ્ઠો પોઈન્ટ જોવાનો છે, સાયબર સિક્યુરિટી માટેનો આઉટલુક છે. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો. તો હવે મોટાભાગના મેડિકલના રોગવાળા પોઈન્ટ પૂરા થાય છે. બીજા પોઈન્ટ આપણે જોઈએ. ઓકે, તો જે સાયબર સિક્યુરિટી આઉટલુક છે, સૌથી પહેલો પોઈન્ટ અને સૌથી આઈએમપી પણ કે કોણ પબ્લિશ કરે છે, તો કે ભાઈ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જે છે પબ્લિશ કરવામાં આવે છે. તો એક આ પોઈન્ટ યાદ રાખજો. જો એક્ઝામ અત્યારે તમને યાદ રહી જશે કે WF એક્ઝામમાં કન્ફ્યુઝન એ જ થાય છે. એટલે વર્લ્ડ બેંક હતી, IMF હતી, એશિયન ડેવલપમેન્ટ બેંક હતી, યુનાઇટેડ નેશન હતું, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, UNDP હતું, UNEP હતું, કોણ હતું? કઈ આઈડિયા નહીં આવે. તો ખાસ ધ્યાન રાખજો, WEF દ્વારા જે છે આ અહેવાલ છે કે આઉટલુક જે છે જાહેર કરવામાં આવે છે. આમાં મેઇન કન્સર્ન શું છે? તો મેઇન કન્સર્ન એવો છે કે ભાઈ સાયબર સિક્યુરિટીના ઇસ્યુઝ કન્ટિન્યુ વધતા જાય છે. એના કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ પણ આવે છે. ઘણી બધી પ્રોબ્લેમ્સના કારણે પણ સાયબર સિક્યુરિટી વધે છે. જેમ કે તમે જો એ લોકો લખેલું છે કે વિશ્વમાં જીઓપોલિટિકલ ટેન્શન્સ, તમે જો નથી અત્યારે અમેરિકા સીધું રહેતું, નથી રશિયા સીધું રહેતું, ચીન કંઈક ને કંઈક અત્યારે હમણાં જ આજે કંઈક તાઇવાનમાં ઇસ્યુ ક્રિએટ થયેલો હતો. વિશ્વમાં અત્યારે બધા યુદ્ધ બુદ્ધની સિચ્યુએશન ઇઝરાયલમાં તમે જોઈ શકો છો. યુદ્ધની સિચ્યુએશન બુદ્ધની તો નથી અત્યારે, કોઈ શાંતિ રાખતું નથી. તો જીઓપોલિટિકલ ટેન્શન કન્ટિન્યુ વધારે તમને જોવા મળે છે. જૂની સિસ્ટમ તમે જો, જે ડેવલપિંગ કન્ટ્રીઝ હશે કન્ટિન્યુ સિસ્ટમ અપડેટ નહીં કરી શકે. તો જૂની સિસ્ટમ્સ હોય કે કૌશલ્ય ના હોય લોકોમાં, જેમ કે કદાચ હું કે તમે કોઈ ગવર્મેન્ટ જોબમાં જાઓ ને કોઈ સાયબર સિક્યુરિટીનો ઇસ્યુ તમારી સામે આવે, આપણને સોલ્વ કરતા ના આવડતું, મતલબ કે આપણામાં શું છે, કૌશલ્યનો અભાવ તમને જોવા મળવાનો છે. તો આ બધી વસ્તુના કારણે શું થાય છે કે ભાઈ જોખમો કન્ટિન્યુ વધતા જાય છે. તો એક એ પોઈન્ટ યાદ રાખવાનો છે. એના સિવાયનો એક મસ્ત મજાનો પોઈન્ટ છે કે ક્રિટિકલ ઇન્ફ્રા, કે ભાઈ આપણા દેશમાં એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે ક્રિટિકલ અતિશય મહત્વનું, આપણા દેશમાં તો કોઈ પણ દેશમાં, જેમ કે બાયો સિક્યુરિટી હોય, સંદેશા વ્યવહાર હોય, ઉર્જા હોય, આબોહવા હોય, જે બહુ મહત્વની વસ્તુ ગણવામાં આવે છે. તો એના ઉપર પણ જે છે ખતરો વધતો જાય છે અને એના કારણે જે છે પ્રોબ્લેમ આવે છે. અને મેઇન એ લોકો એક શબ્દનો ઉલ્લેખ કરેલો છે કે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ. અત્યારે બધી સિસ્ટમ એકદમ ઇન્ટરકનેક્ટેડ છે. હું ખાલી એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ આ જે ડિજિટલ બોર્ડ દેખાય છે, આ મારી સામે કેમેરો છે, અહીંયા લેપટોપ છે, અહીંયા બાજુ મારો મોબાઈલ પડેલો છે. આ બધી વસ્તુ ઇન્ટરકનેક્ટેડ હશે ને, તો એક જગ્યાએ કદાચ કોઈ વાયરસ આવશે કે કોઈ પ્રોબ્લેમ આવશે ને, તો બની શકે કે બધી વસ્તુમાં ફેલાશે. તો ઇન્ટરકનેક્ટેડનેસના કારણે ઘણા ફાયદા પણ છે કે ચલો ફાઇલ વારે ઘડીએ ટ્રાન્સફર ના કરવી પડે, એડિટિંગ બધી જગ્યાએ એકમાં અલગ ના કરવું પડે. ઓકે, તો ઘણો ફાયદો પણ થતો હોય છે. પણ એની સામે નુકસાન જોખમ પણ એટલું જ છે કે ભાઈ જે આંતર રીતે જોડાયેલી સિસ્ટમ છે, તો એના કારણે કન્ટિન્યુ છે સાયબર હુમલાઓ વધતા પણ જાય છે. તો એક પોઈન્ટ યાદ રાખવાનો છે. બાયો સિક્યુરિટીમાં પણ જે થ્રેટ વધી રહ્યા છે એની વાત કરેલી છે, કૌશલ્યનો અભાવ છે એની વાત કરેલી છે. એના પછી નીચે લખેલું છે કે ભાઈ નુકસાન જે છે કન્ટિન્યુઅસ ઘણી બધી જગ્યા વધતું જાય છે. અને ઘણા બધા હવે તો લોકો સાયબર હુમલા કરવાને એક પ્રકારની
ઉદ્યમશીલતા મતલબ એન્ટરપ્રિન્યોરશિપ તરીકે જોવે છે. ઘણા બધા લોકો પોતે કોલ સેન્ટર એસ્ટાબ્લિશ કરી દે અને સ્કેમિંગ ચાલુ કરી દે છે, કેમ કે વિશ્વમાં એવું જાણ થયેલું છે આખા વર્લ્ડમાં કે આ સ્કેમિંગ કરવાનો બિઝનેસ બહુ મોટો બિઝનેસ છે, એમાં પકડવાના ચાન્સ પણ ઓછા છે. તો આ પણ એક જે છે એ લોકો ચર્ચા કરેલી છે. હવે આમાં એક્ઝેક્ટ પોઈન્ટ લખેલો નથી, બટ જનરલી તમે વિચારી શકો કે ભાઈ કેટલી ખતરનાક વસ્તુ કહેવાય. લોકો મહેનતથી પૈસા કરવાના બદલે આવા સ્કેમ કરીને પૈસા કમાવામાં વધારે રસ દાખવી રહ્યા છે. મેઇન ઇસ્યુઝ તમે જોઈ શકો અહીંયા પણ કીધા છે કે ભાઈ સાયબર સ્કિલ્સનો ગેપ છે, સપ્લાય ચેન જે છે એ બધી ડિપેન્ડન્ટ થઈ ગઈ છે, જીઓપોલિટિકલ ટેન્શન વધતા જાય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ લોકો પણ યુઝ કરે છે અને આપણે પણ યુઝ કરીએ છીએ. ઓકે, રેગ્યુલેટરી મિકેનિઝમ બહુ ઓછા તમને જોવા મળવાના છે અને સોફિસ્ટિકેશન એટલું બધું ખતરનાક છે કે કદાચ એ લોકોને જેટલું આવડતું હોય એટલું આપણને પણ ના આવડતું હોય. તો બહુ વધારે જરૂર છે સાયબર સિક્યુરિટીમાં આપણે અપગ્રેડ કરવાની. નેક્સ્ટ તમે જોઈ શકશો એક ઇનોવેશન ઇન્ડેક્સ આપવામાં આવે છે, GII ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જે છે આપવામાં આવે છે. આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ સૌથી પહેલા તો વસ્તુ છે કે પબ્લિશ કોણ કરશે, તો કે ભાઈ WIPO વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન જે પબ્લિશ કરે છે. ઓકે, તો ઘણી વખત જે છે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સાયન્સમાં જે છે બહુ જ મહત્વની વસ્તુ રહેતી હોય છે અને વર્લ્ડ લેવલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી માટેની મુખ્ય સંસ્થા કોણ છે? WIPO છે. તો WIPO જે છે આ રિપોર્ટ પબ્લિશ કર્યો છે જેનું નામ છે GII ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. હવે આમાં તમે જોઈ શકશો કે ઘણો સારો રેન્ક તમને જોવા મળશે ભારતનો. 39મો રેન્ક જોવા મળે જે બહુ સારો છે. 133 દેશોમાંથી 39મો રેન્ક છે, મતલબ આપણે બહુ જ આગળ આવી ગયા છે. લાસ્ટ નો રેન્ક પણ આમાં લખેલો છે કે ભાઈ શું છે શું નથી એ બધી વસ્તુ લખેલી છે. હવે આમાં તમે જોઈ શકો ઘણા બધા માપદંડો પણ તમને જોવા મળે છે કે ભાઈ માપદંડો ક્યાં ક્યાં છે, સંસ્થાઓ આપણી પાસે કેવી કેવી છે ઇનોવેશન માટેની, માનવ મૂડી સારી છે કે નહીં, રિસર્ચ આપણે કેટલું કરીએ છીએ, આપણી પાસે ઇન્ફ્રા કેટલું છે, બધાના આધારે લોકો ઇનોવેશન જે છે એનું મેપિંગ કરવાના છે. ક્લિયર? તો હવે આમાં ટેકનિકલ પોઈન્ટ ઘણા વધારે છે, શક્યતા ઓછી છે કે લોકો બહુ ટેકનિકલમાં જશે, બટ બેઝિક પોઈન્ટ યાદ રાખવાના છે. હવે એક નવો પોઈન્ટ આવશે, આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારામન, એણે ઓલરેડી બજેટમાં જાહેર કરેલું હતું કે ભાઈ નાના કદના ન્યુક્લિયર રિએક્ટર્સ જે હોય છે, પરમાણુ રિએક્ટર્સ, એને કઈ રીતે આપણે પ્રમોટ કરી શકીએ. તો એના માટે એક શબ્દ તમારે યાદ રાખવાનો છે, SMR સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ. તમે આ ફોટો જોતો તમને દેખાશે અલગ અલગ પ્રકારના પરમાણુ રિએક્ટર્સ તમને જોવા મળે છે કે મોટા પ્રકારના રિએક્ટર્સ હોય તો 700 મેગાવોટ કે એના કરતા વધારે ઉર્જા ધરાવતા હોય છે. SMR જે હોય છે 300 મેગાવોટ કે એની આસપાસની ઉર્જા ધરાવતા હોય છે. પછી આવશે માઇક્રો રિએક્ટર જે 10 મેગાવોટ જેટલી ઉર્જા જે છે પ્રોડ્યુસ કરી શકતા હોય છે. તમે જોઈ શકો કે ભાઈ એનું કદ બહુ જ નાનું હશે, એનાથી પર્યાવરણને કેટલો ફાયદો થવાનો છે. ને તમને આપેલું છે કે ભાઈ કદાચ આપણે બહુ મોટું સિટી હોય તો લાર્જ રિએક્ટર ચલાવવા પડે, નાનું એવું ટાઉન હોય તો ભાઈ ચાલશે, સ્મોલ મોડ્યુલર રિએક્ટર આપણે ચાલવાનું છે. અને બહુ ઓછી બિલ્ડિંગ્સ હોય તો તમે માઇક્રો રિએક્ટરથી પણ જે છે ચલાવી શકવાના છો. ઘણી વખત આનો યુઝ તમે અલગ અલગ બોટ્સમાં, ડ્રોન્સમાં, પ્લેન્સમાં પણ જોવા મળે છે. ચીન વાળાએ તો ન્યુક્લિયર પાવર ડ્રોન પણ બનાવેલા છે એવું કહેવામાં આવે છે, બટ અગેન એ અત્યારે એઝ ઓફ નાવ કન્સર્ન નથી, કેમ કે એક્ઝેક્ટ ન્યૂઝ આવે કઈ રીતે પ્રોસેસ છે શું છે તો જ આપણે કામનું છે. ઓકે, પણ અત્યારે સૌથી પહેલા આપણે શબ્દ યાદ રાખશું SMR સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ. ઓકે, તો સ્મોલ મોડ્યુલર રિએક્ટર માટે એક મેઇન સંસ્થા છે IAEA ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી જે છે. તો એ લોકો શું કીધું કે કાર્યક્ષમતા છે, સુરક્ષા છે, એના માટે SMR ઘણા કામમાં આવવાના છે. એનું પાવર ઉત્પાદન ખાસ યાદ રાખજો 30 થી 300 ની આસપાસ તમને જોવા મળવાનું છે. અને કન્ટિન્યુઅસ જે છે ભારત અને યુએસ વચ્ચે ડાયલોગ ચાલે છે કે આપણે SMR એસ્ટાબ્લિશ કરીએ. ઓકે, તો SMR 300 પણ એક યાદ રાખવાનું છે. તો એ શબ્દ ખાલી યાદ રાખવાનો છે. આ એક સિમ્પલ નામ આપેલું છે આખા રિએક્ટરનું, પણ આપણે શોર્ટમાં યાદ રાખશું SMR 300 જે છે યાદ રાખવાનું છે. હવે રિએક્ટર્સના અલગ અલગ પ્રકારો હોય. ન્યુક્લિયરમાં તમે જાઓ તો એડવાન્સ હેવી વોટર રિએક્ટર જોવા મળે, ફાસ્ટ બ્રીડર રિએક્ટર તમને જોવા મળતું હોય, પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર જોવા મળતું હોય, લાઇટ વોટર રિએક્ટર હોય, ગેસ કુલ્ડ રિએક્ટર હોય, ઘણા બધા રિએક્ટરના પ્રકાર હોય. પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે પ્રેશરાઇઝ લાઇટ વોટર રિએક્ટર તમને જે જોવા મળવાનું છે. ક્લિયર? અને તમે જોઈ શકો કે ભાઈ લો એનરિચ યુરેનિયમ હોય એનાથી જે છે ચાલી શકશે. હવે યુરેનિયમ હોય ને તો એને એનરિચમેન્ટ કરવું બહુ જ અઘરું છે કે ભાઈ યુરેનિયમ તમે કદાચ સાંભળેલું હશે. ચલો આનો તમે આન્સર આપજો કે ભાઈ કયું યુરેનિયમ જે છે આપણે પાવર પ્લાન્ટમાં વાપરતા હોઈએ છીએ નોર્મલી. યુરેનિયમ 233, યુરેનિયમ 235, યુરેનિયમ 238 કે બીજું કોઈ. તો તમે મને જણાવો કે ભાઈ નીચેનામાંથી કયું યુરેનિયમ આપણે જનરલી વાપરતા હોય. તો એક યુરેનિયમ એવું છે કે જે કુદરતમાં બહુ ઓછા પ્રમાણમાં મળે છે અને એમાંથી પણ એના અલગ અલગ આઇસોટોપ હોય. આઇસોટોપનો મિનિંગ શું થાય કે ભાઈ યુરેનિયમ 92 તો હોય જ, બરાબર,
મતલબ કે એમાં પ્રોટોન 92 હોય પણ એનું વજન અલગ અલગ હોઈ શકે, 235 હોય, 238 હોય, 233 હોય, અલગ અલગ હોઈ શકે છે. તો યુરેનિયમનો વજન જે છે ફેર પડતો જાય, કેમ કે એમાં જે છે તમને ન્યુટ્રોનની સંખ્યા ફરતી જવાની છે, વજન જે છે એમાં ચેન્જ થતો જવાનો છે. તો એ આઇસોટોપ હોય છે, હવે એની પણ બધાની સંખ્યા અલગ અલગ. તો જે આપણે કામનું યુરેનિયમ છે ને બહુ ઓછું હોય તો આપણે એને શું કરવું પડે, એનરિચ કરવું પડે. જે રીતે આપણે ત્યાં કન્ટેન્ટ એનરિચ કરી રહ્યા છે તો યુરેનિયમને પણ એનરિચ જે છે કરવું પડતું હોય છે. પણ આમાં ફાયદો શું છે, લો એનરિચમેન્ટથી કામ ચાલી જવાનું છે. ક્લિયર? અને જમીન પણ તમારે ઓછી જોશે. અત્યારે તમે કહો છો ભારતમાં જમીનની બહુ અછત હોય છે, કન્ટિન્યુઅસ રહે છે, વિશ્વ સ્તરે જમીન તમને ઓછી જોવા મળવાની છે. તો એક આ સારી વસ્તુ છે ન્યુક્લિયર રિએક્ટર. અને સૌથી સારામાં સારી વસ્તુ શું કે ભાઈ ન્યુક્લિયર દ્વારા કોઈ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થવાનું નથી, તો કોઈ ગ્રીન હાઉસ ગેસ, ક્લાઇમેટ ચેન્જ એનું કોઈ ટેન્શન લેવાની આપણે જરૂર રહેશે નહીં. અને કોલસાની સાથે સાથે પણ તમે ઉત્પાદન ઘણી વખત કરી શકો છો આનું. તો એ પણ પોઈન્ટ યાદ રાખજો. તો આ છે SMR, સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ. પછી ભારતમાં જે છે એક નાનકડો એવો કરાર કરવામાં આવેલો હતો કે ભાઈ 220 મેગાવોટના જે રિએક્ટર જે છે એ અલગ અલગ કંપની હવે પોતાના માટે એસ્ટાબ્લિશ કરી શકશે. તો મતલબ કે ધીમે ધીમે આપણે આવી ગયા છે પ્રાઇવેટાઇઝેશન. જો તમે જો ઉપર લખેલું છે ખાનગી કંપનીઓ, તો તમને ક્વેશ્ચન થાય કે સર આ પ્રાઇવેટ કંપનીને ન્યુક્લિયર વાપરવા આપશું અને કઈ ઇસ્યુ આવશે તો? જો ઇસ્યુ એટલા માટે નહીં આવે કેમ કે એની કંઈક શરતો છે. શરતો શું છે, જે પણ કંપનીને માની લે કે મારે ન્યુક્લિયર રિએક્ટર નાનું એસ્ટાબ્લિશ કરવું છે તો મારે મારી જમીન ગોતવાની, મારે મારો કેપિટલ કોસ્ટ ગોતવાનો, મારે મારો ઓપરેશનલ કોસ્ટ ગોતવાનો, ટેક્સ છે બધું મારે જ ભરવાનું. ઓકે, પણ મેનેજમેન્ટ કોણ કરશે? NPCIL. NPCIL નામની સંસ્થા છે ભારતમાં ન્યુક્લિયર પાવરનું મેનેજમેન્ટ કરતી હોય છે. તો NPCIL જે છે મેનેજમેન્ટ કરવા આવી જશે, ઓપરેશન્સ કરવા આવી જશે, ખર્ચો મારો, મેનેજમેન્ટ એ લોકો કરશે, પણ જે વીજળી ઉત્પન્ન થાય છે એનો અધિકાર મારો, કેમ કે ખર્ચો મેં કરેલો. ઓકે, અગેન ફરીથી કહું છું, ખર્ચો હું કરું છું, મેનેજમેન્ટ NPCIL કરશે, ઉર્જા ઉત્પન્ન થાય એ NPCIL નહીં રાખે, એ મને આપી દેશે, એમાં બધો જ મારો અધિકાર જે છે રહેવાનો છે. અને બે પ્રકારે જનરલી તમે આનો યુઝ કરી શકો છો. એક તો જનરલી ઇન્ડસ્ટ્રીની આજુબાજુમાં એસ્ટાબ્લિશ કરશે, એ આપણને આશા છે. જેમ કે મારો કોઈ કોલસાનો એકમ હોય, કોઈ સ્ટીલનો એકમ હોય, તો એમાં બહુ ઉર્જા જોતી હોય. તો હવે એ ઉર્જા કોલસો બાળીને બનાવું કે હાઇડ્રો પાવરથી મળવું એના કરતાં બેટર છે કે હું ન્યુક્લિયરથી મેળવી લઉં. તો આને કહેવાય કેપ્ટિવ યુઝ કહેવાય, કે મારે જેટલી જરૂર છે એટલી ઉર્જા હું બનાવું છું, હું બીજે ગામમાં વેચવા નથી જતો. તો એને કહેવામાં કેપ્ટિવ યુઝ કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, આ ક્લાસરૂમ હોય, માની લો કે અહીંયા 1 મેગાવોટની જરૂર છે ને 1 મેગાવોટનો પ્લાન્ટ આપણે એક ખૂણામાં સાઈડમાં રાખી દઈએ અને ક્લાસ જેટલી જ ઉર્જા મળતી હોય તો એને કહેવામાં આવશે કેપ્ટિવ યુઝ કહેવામાં આવશે. તો કેપ્ટિવ યુઝ જે છે એને પરમિશન છે, ને બીજા જે વધારાની વિદ્યુતના સેલિંગના રાઇટ્સ પણ જે છે આપવામાં આવશે. ક્લિયર? તો એનર્જી માટેના પોઈન્ટ યાદ રાખજો. નેક્સ્ટ એક મિશન છે યુરોપા ક્લિપર નામનું એક મિશન તમને જોવા મળશે. તો યાદ રાખવાનું છે નાસા યાદ રાખવાનું છે, ગુરુ ગ્રહ યાદ રાખવાનું છે. આ ગુરુ ગ્રહ જે છે એનો એક સેટેલાઇટ છે જેનું નામ છે યુરોપા. ઓકે, તો જો નાસાનું મેઇન મિશન કઈ જગ્યાએ જશે? ગુરુમાં. ગુરુમાં પણ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ જશે? તો કોઈ યુરોપા નામનો સેટેલાઇટ છે ત્યાં જવાનું છે. હવે એક ધ્યાન રાખજો, ગુરુ ગ્રહ જે છે એના ટોટલ 95 ઉપગ્રહ જોવામાં આવે. જે રીતે આપણને ખબર છે પૃથ્વી જે છે એનો એક ઉપગ્રહ અથવા તો એક ચંદ્ર તમને જોવા મળે છે. ગુરુ જે ખૂબ જ મોટા કદનો ગ્રહ છે એના 95 ચંદ્રો કહી શકો તો 95 ઉપગ્રહ નેચરલ જે જોવા મળે છે એ આપણને જોવા મળે છે. અને એઝોપને એવું કહેવામાં આવે છે યુરોપા ક્લિપર નામનું જે મિશન છે એ સૌથી મોટું અવકાશયાન છે કે જે નાસા વાળાએ પ્લેનેટરી રિસર્ચ એટલે કે ગ્રહોના સંશોધન માટે બનાવવામાં આવ્યું હોય એવું આ સૌથી મોટું છે. અને ખાસ વાત તો તમે જો ખતરનાક એ છે કે એને ગુરુ ગ્રહ સુધી પહોંચતા કેટલો સમય લાગશે? 5.5 વર્ષ લાગવાના છે. તો ગુરુ ગ્રહ નજીક નથી કે આપણે આમ સામે વયા ગયા બુધવાર પછી ગુરુવાર આવી જાય, એવું નથી. તો 5.5 વર્ષનો સમય જે છે લાગવાનો છે, જે બહુ જ ખતરનાક તમને જોવામાં આવશે. અને એમાં સોલાર પેનલ લગાવવામાં આવેલી છે જે તે પાવર જનરેટ કરી શકે. પણ અગેન નીચેના પોઈન્ટ એટલા બધા આપણે કામના નથી. આપણે મેઇન કામનું શું છે કે કોણે લોન્ચ કર્યું, કઈ વસ્તુ માટે લોન્ચ કરેલું છે, ઓકે, અને પાવર કઈ રીતે જનરેટ કરશે? સોલાર પાવર દ્વારા જે છે જનરેટ કરવાનું છે. બીજા અમુક પોઈન્ટ નીચે અહીંયા આપેલા છે, તમારે વાંચી શકશો સેલ્ફ રીડિંગમાં કે ભાઈ યુરોપા ક્લિપરના બીજા નાના નાના પોઈન્ટ્સ ક્યાં તમને જોવા મળશે. કેમ કે 5.5 વર્ષ છે તો હજી ઘણો ટાઈમ લાગવાનો છે. તો અત્યારથી જેટલી હાઈપ ક્રિએટ નથી કરવાની, પેલા પહોંચે પછી રિસર્ચ કરે, પછી આપણને કદાચ પોઝિટિવ ન્યૂઝ જોવા મળશે.
હવે જાપાન વાળા તમે જોઈ શકો બહુ આગળ વધતા જાય છે. એ લોકો એક ઉપગ્રહ બનાવ્યો છે જેનું નામ છે લિગ્નોસેટ. આ લિગ્નોસેટ નામનો ઉપગ્રહ જે છે એ વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ છે એવું માનવામાં આવે. એટલે અત્યાર સુધી કેવું થતું કે આપણે વાત કરતા રહેતા હતા એક વસ્તુનું એનું નામ છે સ્પેસ ડેબ્રીઝ. અવકાશીય કચરાની કન્ટિન્યુ વાત કરતા રહે કે ભાઈ આ ભારત એટલા સેટેલાઇટ છોડ્યા, સ્પેસએક્સ એટલા સેટેલાઇટ છોડ્યા, ચીનનું આ ફલાણું રોકેટ ફેલ ગયું. તો એના કારણે અવકાશમાં કચરો વધતો જતો હતો. અને આપણે જીપીએસસીમાં, યુપીએસસીમાં, મેન્સમાં પણ આવે છે કે ભાઈ અવકાશી કચરા વિશે જણાવો. તો હવે આપણને ફાયદો શું થશે કે ભાઈ રિલેટિવલી આ કચરો આપણે ઓછો કરી શકીશું અથવા તો હાનિકારક કચરો ઓછો કરી શકીશું એમ આપણે કહી શકશું. ઓકે, આ લિગ્નોસેટ શબ્દ જે છે એનો મિનિંગ એવો થાય છે કે લાકડાનો ઉપગ્રહ, કેમ કે એ શબ્દ છે ક્યાંથી આવેલો છે? લેટિનમાંથી આવેલો. આ ઉપગ્રહ બહુ મોટા કદનો નથી, નાના કદનો 10 બાય 10 સેન્ટીમીટરનો છે. હવે તમે વિચાર કરો, આ મારા હાથમાં જે પેન છે ને એ પણ 15 સેન્ટીમીટરની હશે. તો આટલી જે છે અહીંયાથી આટલો ભાગ, આટલો ભાગ અને આટલો ભાગ, આવું 10 બાય 10 કરું તો એટલો જે છે ઉપગ્રહ તમને જોવા મળવાનો છે. અહીં તમે જોઈ શકશો કે આ ભાઈ છે એને સાવ નાનો એવો જે છે ઉપગ્રહ હાથમાં પકડ્યો છે. તમે જો એના 4 આંગળી આવી જાય એના કરતા પણ જે છે થોડોક મોટો તમને ઉપગ્રહ જોવા મળે છે. મતલબ કે આ સાવ નાનો ડબ્બા જેવો છે, લંચ બોક્સ, ટિફિન બોક્સ એટલો ઉપગ્રહ તમને જોવા મળશે. પણ આ શરૂઆત છે એટલે આ વસ્તુ સારી કહેવામાં આવે છે. બીજું, એ લોકો પોતાની પારંપરિક કલાનો ઉપયોગ કરીને, લાકડાની કલા જે છે, હસ્તકલા છે, એનો ઉપયોગ કરીને એ લોકો બનાવેલું છે કે જેમાં કોઈ પણ સ્ક્રૂ કે ગુંદરનો પણ ઉપયોગ નથી થયો. જો આવો ક્વેશ્ચન આવશે ને કે ભાઈ સ્ક્રૂનો ઉપયોગ, તમે વિચારશો સ્ક્રૂ વગર તો કેમ ચોટતું હશે, ગુંદર વગર તો કેમ ચોટતું હશે? તો એક ધ્યાન રાખવાનું છે. અને ક્યોટો પ્રોટોકોલ તમે શબ્દ ધ્યાનમાં રાખેલો છે, પણ હવે એ ધ્યાનમાં રાખવાનું છે ક્યોટો યુનિવર્સિટી. અને એક બીજી ફોરેસ્ટ્રીની લોકલ કંપની છે સુમિટોમો નામની. તો એ લોકો ભેગા થઈને જે છે આ બધું મતલબ ડેવલપમેન્ટ કરેલું છે. અને જ્યારે આ ઉપગ્રહ લોન્ચ થશે 6 મહિના એના લોન્ચિંગના 6 મહિના સુધી જે છે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું છે. પછી આપણે જોશું કે આ લાકડું અવકાશમાં ટકી શકે છે, નથી ટકી શકતું, કેવું પરફોર્મન્સ આપે છે, જૂના સેટેલાઇટ કરતા સારું છે, ખરાબ છે, કોઈ એફિશિયન્સી વધી ઘટી કે શું થયું, એ આપણને આઈડિયા આવી જવાનો છે કે ભાઈ શું થશે, શું નથી થવાનું. બીજું એક અહીંયા હજુ એક પોઈન્ટ લખેલો છે, થોડોક કામનો છે. નીચેના બંને પોઈન્ટ થોડા થોડા કામના છે. એક પોઈન્ટ એવો કરે છે જે સ્પેસ રેડિયેશન થાય છે એ ઘટશે કે નહીં ઘટશે? તો ઘણી વખત આપણે શું કરીએ, એલ્યુમિનિયમની ફોઇલ હોય, આખા ગોલ્ડન ફોઇલ હોય કે સિલ્વર ફોઇલ હોય ને, એ આપણે આપણા ઉપગ્રહની ઉપર લગાડતા હોય, વચ્ચે ઉપગ્રહ રાખેલો હોય. જેનું રીઝન શું છે કે બહુ રેડિયેશન છે ને આપણને અસર ના કરે, કેમ કે અંદર આપણા બહુ કામના મટીરિયલ છે, મશીનરીઝ હોય છે, તો એ સેમિકન્ડક્ટર્સના બનેલા હોય છે. તો હવે આપણે એ પણ ચેક કરવું પડશે કે જે આ લાકડું છે એ કેટલા સ્પેસ રેડિયેશનને રોકશે, વધારે સ્પેસ રેડિયેશનને રોકશે કે ઓછાને રોકશે. તો એના પર આપણે જોશું, આગળ રિસર્ચ કરશું કે શું થશે, શું નહીં થાય. બીજી વસ્તુ કે ભાઈ મોટા ભાગના જે ઉપગ્રહ હોય એમાં એલ્યુમિનિયમનો યુઝ થતો હોય છે. અને એલ્યુમિનિયમ જે છે જ્યારે બળશે ત્યારે નુકસાન પહોંચાડશે ઓઝોન સ્તરને. તો આપણને એક ફાયદો એ પણ થયો કે લાકડાનો ઉપગ્રહ જે છે તમારા ઓઝોન સ્તરને નુકસાન નહીં પહોંચાડે, કેમ કે એલ્યુમિનિયમ જે જોવા મળશે નહીં, મેઇન મટીરિયલ તરીકે જોવા મળશે નહીં. સેમિકન્ડક્ટરમાં તો જે મશીનરી હશે તો રહેવાની છે, ખાલી બહારનું કવચ જે છે આપણે લાકડાનું બનાવેલું. ખાસ યાદ રાખજો, લિગ્નોસેટ ઉપગ્રહ ક્યોટો યુનિવર્સિટી છે અને ત્યાંની જે ફોરેસ્ટ્રીની કંપની છે એ લોકો ભેગા થઈને બનાવેલો છે. ઓકે, તો આવો મસ્ત મજાનો ઉપગ્રહ તમને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ હજુ એક ઉપગ્રહની વાત છે, આપણા સતીશ ધવન સ્પેસ સેન્ટરની વાત છે કે 100 લોન્ચિંગ આપણે કન્ફર્મ લોન્ચ કરેલા છે. અને અત્યારે જે ઉપગ્રહ લોન્ચ કર્યો છે એનું નામ છે NVS-02 ઉપગ્રહ. NVS-02 ઉપગ્રહ કઈ શ્રેણીનો છે? નાવિક શ્રેણીનો અથવા IRNSS શ્રેણીનો છે. જેને પણ નાવિકનું અને IRNSS નું ફૂલ ફોર્મ ખબર હોય કોમેન્ટમાં જણાવજો કે ભાઈ એનું ફૂલ ફોર્મ શું થાય છે. એક જ મિનિટ. ઓકે, તો NVS જે છે ઉપગ્રહ છે નાવિક શ્રેણીનો છે, જે ભારતના જીપીએસ તરીકે ઓળખાય છે. હકીકતમાં તારે નેવિગેશન સિરીઝ જ કહેવી પડે. જીપીએસ શબ્દ તો પેલી અમેરિકાની કંપની, અમેરિકાનું જ નામ છે જે નેવિગેશનનું છે. તો એક પ્રકારનો નેવિગેશન ઉપગ્રહ છે. શેની મદદથી લોન્ચ કર્યો? GSLV નામના રોકેટથી જે આપણે લોન્ચ કરવામાં આવેલો છે. અને GSLV નું 17મું છે. સતીશ ધવન સ્પેસ સેન્ટરનું 100મું લોન્ચ છે. ખાસ ધ્યાન રાખજો કે ભાઈ 100 લોન્ચ કર્યા છે તો તમને ક્વેશ્ચન પૂછી શકે છે. અને આની પહેલા આપણે NVS-01 લોન્ચ કરેલો હતો. આ NVS-01 લોન્ચ કરેલો હતો, NVS-02 લોન્ચ કર્યો છે. એમાં આપણે સ્વદેશી ઘડિયાળ
હવે ઘડિયાળ તમે કહો સર આ ઘડિયાળ તો આપણે પણ પહેરતા હોય છે, ભાઈ એવી ઘડિયાળ નહીં, એટોમિક ક્લોક હોય છે. એટોમિક ક્લોકમાં શું હોય કે ભાઈ અણુ પરમાણુના જે કંપન થતા હોય પ્રોટોન ઇલેક્ટ્રોનના, એ કંપન માપવામાં આવે કે ભાઈ કેટલું વાઇબ્રેશન થાય છે, જે એક સેકન્ડમાં હજારોથી લાખો વાર વાઇબ્રેશન થતું હોય છે, એને લોકો મેઝર કરે, એના મુજબ ટાઈમિંગ માપતા હોય છે. હવે આપણી ઘડિયાળમાં સેલ ક્યારે પતી જાય આપણને પણ ખબર ના પડે, સવારે 5 વાગે પૂરો થાય, સાંજે 5 વાગે ખબર પડે, આમાં તો 5 જ વાગ્યા છે. ઓકે, તો એ લોકો એટોમિક ક્લોકનો યુઝ કરે હાઈફાઈ વસ્તુ માટે. પણ આમાં એક પોઈન્ટ લખેલો નથી, પણ હું તમને કહી દઉં કે NVS-02 જે છે એ પાર્શિયલ ફેલિયર ગયેલો છે. પાર્શિયલ ફેલિયર શું કામ? તો કે ભાઈ પોતાની મેઇન ઓર્બિટ જ્યાં સુધી પહોંચવાનો હતો ત્યાં સુધી પહોંચી શક્યો નથી. એનું એક સ્ટેજ હતું, એ સ્ટેજમાં એક વાલ્વ ઓપન થઈને જે છે ઇગ્નિશન થઈને સેટેલાઇટ આગળ વધવાનો હતો, ફ્યુલનો ઉપયોગ થવાનો હતો, પણ એ વાલ્વ સરખો ફંક્શન ના થયો અને ફ્યુલનો યુઝ ના થયો, તો ઓર્બિટને આગળ વધારવાથી ઓર્બિટ જે છે આપણી કક્ષા આગળ વધી નહીં. પણ એ બધા પોઈન્ટ લખેલા નથી, કેમ કે જનરલી નેગેટિવ ન્યૂઝ ઓછી પૂછાય, પણ પૂછે તો ધ્યાન રાખજો, ભલે આમાં લખેલું હોય કે ના હોય. ભારતનો પહેલું લોન્ચ ક્યારે કરેલું હતું? તો SLV નામના રોકેટ દ્વારા આપણે રોહિણી નામનો સેટેલાઇટ લોન્ચ કરેલો હતો, જે ધ્યાન રાખજો. અને અહીંયા તમે જોઈ શકશો કે રિસન્ટમાં જેટલા પણ લોન્ચિંગ થયેલા છે એનો એક સ્ક્રીનશોટ આપેલો છે. 29 જાન્યુઆરી 2025માં તમે જોઈ શકશો GSLV નામના રોકેટથી આપણે NVS-02 લોન્ચ કર્યો છે. પાર્શિયલ ફેલિયર છે, ધ્યાન રાખજો. એના પછી જે છે તમે સ્પેડેક્સ મિશન કર્યું હતું. સ્પેડેક્સ મિશનમાં ડોકિંગ અનડોકિંગ નામની સ્પેસમાં, જે રીતે કેમ આપણે વાહનનું પાર્કિંગ કરતા હોય, પેલી બોટ્સ હોય એને ડોકિંગ કરતા હોય ડોકયાર્ડમાં, એવી રીતે આપણે સ્પેસમાં જે આપણા સ્પેસ ક્રાફ્ટ કહીએ છીએ એનું ડોકિંગ અનડોકિંગ કઈ રીતે કરી શકે એના માટે સ્પેડેક્સ મિશન જે છે કરવામાં આવ્યું PSL ની મદદથી 30 ડિસેમ્બરે. પ્રોબા 3 મિશન અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ SSLV ની મદદથી લોન્ચ કરેલો છે. એના સિવાય તમે જોઈ શકો ઇનસાઇટ શ્રેણી પણ આપણે લોન્ચ કરેલી છે અને એક એક્સપોસેટ મિશન છે. તો 2024 થી 25 સુધીમાં આટલા સેટેલાઇટ લોન્ચ થયેલા છે. તો બધાના નામ નંબર એક યાદ રાખવા. આ બધા સેટેલાઇટ જૂના છે તો એમાં હું ડિટેલમાં નથી જતો કે ભાઈ શું કેમાં કેવી રીતે કરવામાં આવ્યું છે. ભારતનો પહેલો ઉપગ્રહ તમે જોઈ શકો છો કે જે ભારતમાંથી લોન્ચ થયેલો. ઓકે, પેલો આર્યભટ્ટની વાત નથી કરતો, એ આપણે રશિયાની મદદથી લોન્ચ કરેલો હતો. તો ભારતમાંથી લોન્ચ થયેલો હોય એવો ઉપગ્રહ તમે ધ્યાન રાખજો કે ભાઈ રોહિણી હતો અને SLV નામના રોકેટનો આપણે ઉપયોગ કરેલો હતો. પણ 1979માં મિશન ફેલ ગયેલું હતું, એટલે પહેલો ઉપગ્રહ કયો ગણાશે? 1980 વાળો પહેલો ગણાશે. નામ બંનેમાં સેમ જ છે, SLV, રોહિણી. ક્લિયર? ચલો, નેક્સ્ટ આર્ટિકલ છે 12મા નંબરનો. એમાં આપણે GSAT વિશે જે માહિતી મેળવશું. હવે GSAT તમે સાંભળો છો તમને એમ થશે કે ભાઈ આપણે આ જનરલી ભારતથી લોન્ચ કર્યો છે, પણ ધ્યાન રાખજો હજુ ભારતને અમુક જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, ખાસ કરીને મોટા કદના જે સેટેલાઇટ હોય એના માટે. મોટા કદના સેટેલાઇટ આપણે PSLV થી લોન્ચ નથી કરી શકતા. ઘણા બહુ મોટા કદના હોય તો આપણે GSLV કે GSLV MP3 થી પણ લોન્ચ નથી કરી શકતા. તો એના માટે આપણે કોનો સહારો લેવો પડ્યો? SpaceXનો. SpaceXના માલિક તમને ખબર છે કોણ છે? એલોન મસ્ક. એનો એક મેઇન રોકેટ કયું છે? ફાલ્કન રોકેટ. તો આ ફાલ્કન નામનો એક પક્ષી હોય છે, ખૂબ જ સરસ મજાનો છે. તમે હવે પક્ષી વિશે હું નથી કહેવાનો, પણ હા એક સર્ચ કરી શકશો તમે. તો ફાલ્કન 9 રોકેટ છે જે ફ્લોરિડામાં USA લોન્ચ કરવામાં આવેલું હતું ત્યાંથી. તો સફળતાપૂર્વક લોન્ચ થઈ ગયો છે. તો ખાલી આટલી જ ડિટેલ વધારે કામની છે. બાકી GSAT એક પ્રકારનો સિમ્પલ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. એમાં બહુ વધારે એટલું બધું નવું નહીં હોય કે જે બીજા સેટેલાઇટમાં હોય છે, કેમ કે ઘણા વર્ષોથી આપણે કન્ટિન્યુ લોન્ચ કરીએ છીએ. એને ક્યાં સુધી મૂકવામાં આવશે? તો કે ભાઈ GSO, જીઓ સ્ટેશનરી ઓર્બિટ અથવા તો જીઓ સિંક્રોનસ ઓર્બિટ, એટલે કે ભૂસ્થિર કક્ષા અથવા તો ભૂ સમક્રમી કક્ષા સુધી જે છે આપણે મૂકવામાં આવવાનો છે. એઝ ઓફ નાવ એ ઓલરેડી પહોંચી ગયો છે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં, મતલબ કે ભૂસ્થિર કક્ષામાં પહોંચી ગયો છે. અને તમે ધ્યાનથી જોજો કે આગળ 100મું મિશન તો કરેલું જ છે, આટલા 100 લોન્ચિંગ પૂરા કર્યા છતાં પણ એલોન મસ્ક સાથેનો જે છે આપણો આ પહેલો સહયોગ હતો. તો આ પણ પૂછી શકશે. તમને એલોન મસ્ક વિશે પણ પૂછે, તમને SpaceX વિશે પણ પૂછે, તમને ટેસ્લા વિશે પણ પૂછે, તમને સ્ટારલિંક વિશે પણ જે છે પૂછી શકે છે. તો ધ્યાન રાખજો. અને આનું મેનેજમેન્ટ કોણે કરેલું હતું? ભારતની એક મુખ્ય સંસ્થા છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, NSIL અથવા તો NSIL નામની સંસ્થા છે. તો એ લોકોએ જે છે મેઇનલી આનું લોન્ચિંગ ને મેનેજમેન્ટ જે છે બધું કરેલું હતું. ક્લિયર? ચલો, નેક્સ્ટ તમે જોઈ શકો NSIL જે છે સક્સેસફુલ ઇન્ટુ ધ ઓર્બિટ એવો એક સ્ક્રીનશોટ મૂકેલો છે કે ભાઈ નવેમ્બર 19ની ટ્વીટ છે. અહીંયા SpaceX ની મેઇન ન્યૂઝ છે કે ભાઈ એ લોકો જે છે ડેપ્લોયમેન્ટ ઓફ ધ NSIL ઇન્ડિયા GSAT N2 કન્ફર્મ. અને પછી એમાં સામે રિસ્પોન્સ કોણે કર્યો? NSIL ને. ISROએ રિપોઝ કર્યું. તો 3 સંસ્થા તમને જોવા મળશે, બટ આટલું બધું નથી જોવાનું. આપણે સિમ્પલ આ 3 વિશે બેઝિક આઈડિયા હોય તો પણ ચાલશે.
નેક્સ્ટ તમે જોઈ શકો જીસેટ નો વજન ઘણો ખરો છે, 47 કિલોગ્રામનો વજન તમને જોવા મળવાનો છે અને એમાં 47 જીબીપીએસ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, તો કોમ્યુનિકેશનની કેપેસિટી તમે જોઈ શકશો કે ભાઈ એમાં કે નામનું બેન્ડ આવેલું છે, જેના કારણે 47 જીબીપીએસ તમને કેપેસિટી મળે છે, બહુ સારું છે. મિશનનો કાર્યકાળ પણ બહુ સારો તમને જોવા મળશે, 14 વર્ષ જેટલો કાર્યકાળ જે છે આપણે જોઈ શકીએ છીએ. ક્લિયર? ચલો બીજા આનાથી ફાયદા શું થશે, તો એક બહુ ન્યૂઝમાં આવેલું હતું ઘણી જગ્યાએ કે હવે તમને એરપ્લેનની અંદર જ જે છે અલગ અલગ ઇન્ટરનેટની કનેક્ટિવિટી જે છે મળી શકશે. આપણે તમે બહુ બધા મૂવીઝ જોયેલા છે, એમાં હશે કે ભાઈ જેવું પ્લેનમાં એન્ટર થાય એટલે પેલા કહી કે ભાઈ તમારા ફોન બોન હોય, લેપટોપ હોય કે બધું સ્વિચ ઓફ કરી દેજો અથવા એરપ્લેન મોડ કરી દેજો, અને પછી આપણે ઇન્ટરનેટ ના વાપરી શકીએ, પેલી સાપ વાળી ગેમ રમવી પડે. તો એ પણ હવે જૂનો નોકિયાનો ફોન હોય તો રમી શકો, બાકી તો આમાં ના રમી શકો. તો ઇન ફ્લાઇટ કનેક્ટિવિટી જે છે તમારે જોતી હોય તો જીસેટ સેટેલાઇટ જે છે કામમાં આવવાનો છે. પણ આપણે પ્લેનમાં જવું હોય તો ટેન્શન છે, ના જવું હોય તો કોઈ ટેન્શન નથી. સેટેલાઇટ બનાવવા માટે યુઆર રાવ નામની ઇન્સ્ટિટ્યૂટ છે બેંગલુરુમાં આવેલી, એ લોકો હેલ્પ કરી લેતી, એ લોકો ડેવલપમેન્ટ કરેલું છે. ચાઇનાનું જૂનો મિશન અથવા તો જૂનો એક્સપેરિમેન્ટ. હવે જૂનો શબ્દ સાંભળીને આપણને એવું લાગશે કે ભાઈ આ ગુરુ ગ્રહ માટે છે, તો ધ્યાન રાખજો. એટલે જ મેં આ સેટેલાઇટની બાજુમાં રાખેલું છે, કેમ કે આ ગ્રહ માટેનું નથી. ચીન વાળા જે છે એના ઝિયાંગમેન નામના એરિયામાં જે છે એક પ્રકારની ન્યુટ્રીનો ઓબ્ઝર્વેટરી બનાવી રહ્યા છે, તો એના માટે તમને આ જોવા મળશે જિયાંગમેન અંડરગ્રાઉન્ડ ન્યુટ્રીનો ઓબ્ઝર્વેટરી. તો જો થઈ ગયું JUNO જુનો. તો ન્યુટ્રીનો માટે છે, કોઈ અવકાશ માટે આ વસ્તુ તમને જોવા મળશે નહીં. એનું મેઇન કામ શું છે કે ન્યુટ્રીનું સંશોધન કરવાનું, અવલોકન કરવાનું છે, અને એ બધી વસ્તુ જે છે એ લોકો કન્ટિન્યુ રિસર્ચ કરતા રહેશે. પૃથ્વીના પોપડામાં, પૃથ્વીના અંદરના ભાગોમાં ઘણી બધી જગ્યા યુરેનિયમ, થોરિયમ વગેરે જેવા રેડિયોએક્ટિવ પદાર્થો આવેલા છે. કન્ટિન્યુ એનું ડિકેઇંગ થતું રહેતું હોય છે. તો એમાંથી ન્યુટ્રીનો છૂટા પડે કે ના પડે, કેવી રીતે પડે, કેટલા પ્રમાણમાં પડે, એ બધું એક્સપેરિમેન્ટ કોણ કરશે, તો કે ભાઈ ચીન વાળા જે છે લોકો એક્સપેરિમેન્ટ કરવાના છે. નેક્સ્ટ તમે જોઈ શકો કે 2025માં કાર્યરત થશે, હજુ તો સિમ્પલ લોન્ચ કરેલું છે, ન્યૂઝમાં આવેલું છે. અને 2030માં યુએસએ વાળા પણ જે છે પોતાનો ડ્યુન નામનો પ્રોગ્રામ જે છે લોન્ચ કરવાના. તો જુનો ને ડ્યુન બેના ઓલમોસ્ટ જે છે કામ સેમ જ છે. ન્યુટ્રીનોનું મેનેજમેન્ટ કરવા માટેના જે છે તમને જોવા મળવાના છે. અને આ પોતાનો એકલાનો પ્રયોગ નથી, એમાં ઘણા બધા દેશોએ પણ સહયોગ જે છે આપેલો છે, તમે જોઈ શકશો. ઓકે, બટ અગેન સાવ સિમ્પલ. અત્યારે આપણે ચાઇનાના મેઇન પોઈન્ટ યાદ રાખ્યો. જૂનો શું છે, તો પહેલા તો ગુરુ ગ્રહ નથી, એક જિયાંગમેન નામનો એરિયા છે, ત્યાં આપણા ન્યુટ્રીનોની ઓબ્ઝર્વેટરી બનાવવામાં આવેલી છે, તો એના માટેનું તમને જોવા મળે છે. ક્લિયર? હવે ન્યુટ્રીનોનો ફાયદો શું છે, તો કે ભાઈ ન્યુટ્રીનોનો ફાયદો એ છે કે તમે ડીપ સ્પેસમાં, અવકાશમાં અંદર સુધી જે કોમ્યુનિકેશન કરવું હોય તો આ ન્યુટ્રીનો કામમાં આવી શકશે. બટ પેલા ન્યુટ્રીનો અભ્યાસ કરેલો હોય તો કામમાં આવે ને, એમને તો કામમાં નથી આવવાનું. ક્લિયર? તો ન્યુટ્રીનો અભ્યાસ કરીને ફ્યુચરમાં આપણે કોમ્યુનિકેશનમાં આ વસ્તુ કામમાં આવશે એવી આશા છે. હજુ તો એકદમ બધું બેઝિક લેવલે છે. નેક્સ્ટ આર્ટિકલ છે જેદા માટેનો. જેદામાં એક કમિટમેન્ટ કરવામાં આવેલી છે. કમિટમેન્ટ શેના માટેની છે, તો કે ભાઈ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ માટેની કમિટમેન્ટ છે. હવે એનો મિનિંગ શું થાય, તો કે આપણા શરીરમાં ઘણી વખત જે છે આપણે કોઈ રોગ આવી જતો હોય, કોઈ વાયરસ બેક્ટેરિયા આવી જતા હોય ને આપણે દવા ખાઈએ, ઘણી વખત ખાતા રહીએ, ઘણી વખત આતેધડ ખાઈએ, ઘણી વખત દવાનો કોર્સ પૂરો ના કરીએ, તો આપણા શરીરમાં આવી શકે છે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ. મતલબ કે જે વાયરસ બેક્ટેરિયા હોય એ ટેવાઈ જશે દવાથી, અને હવે એનાથી દૂર જવાના નથી. મતલબ કે દવા તમારી ઇનઇફેક્ટિવ, બિન અસરકારક રહેવાની છે. તો એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ બધા ગઈ અત્યારે આપણે ડિટેલમાં એમાં નથી સમજવાનું. સિમ્પલ આપણે એટલું ખબર હોવું જોઈએ કે ભાઈ જેદા નામની પ્રતિબદ્ધતા અથવા જેદા કમિટમેન્ટ જે છે આપણે લીધેલી છે શેના માટે, તો કે ભાઈ AMR માટે. જેદા કઈ જગ્યાનું છે, સાઉદી અરેબિયામાં આવેલું છે. તો એ લોકો 2030 સુધીમાં પોતાના ટાર્ગેટ્સ પૂરા કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. બીજા યાદ રાખવાના પોઈન્ટ છે કે થીમ છે આપણે કઈ મેઇન વસ્તુ તો જેદા જ પૂછવાના છે કે ભાઈ જેદા શું છે, શું નથી. ડિક્લેરેશન થી ઇમ્પ્લિમેન્ટેશન સુધી જવાની વાત કરે છે. એક્શન્સ કરશે, પાર્ટનરશિપ કરશે, અને જેનાથી એમાંનું કન્ટેનમેન્ટ એટલે કે એને રોકી શકાય. તો આ જેદા પ્રતિબદ્ધતા છે યાદ રાખવાનું. મેઇન 4 સંસ્થા છે એમાં ફાળો આપે છે. FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, WHO બધાને ખબર છે, UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ WOH, આ 4 સંસ્થા જે મેઇન આમાં ફાળો આપનારી છે. હવે AMR શેના લીધે થાય છે, તો આમ બાયોટેકનો પોઈન્ટ છે, બેઝિક તમે જોયો તો મેડિસિનનો પોઈન્ટ છે. તો એન્ટીબાયોટિક્સનો તમે વધારે પડતો ઉપયોગ કરી નાખો કે ભાઈ વારે ઘડે જેવું માથું દુખે, ગળું દુખે તો તમે કોઈ દવા ખાઈ લ્યો, તો આધેધડ ઉપયોગ કરો તો એવું થવાનું છે. કોઈ ટ્રીટમેન્ટ સરખી પૂરી ના કરો, ડોક્ટરે 5 દવા આપી ને તમારી 3 દવામાં કામ પૂરું થઈ ગયું હોય કે ભાઈ ચલો હવે રોગ વયો ગયો છે, તમે 2 દવા સાચવીને રાખી દો, 2 દવાને જવા દો, તો એને કહેવાય અનફિનિશ ટ્રીટમેન્ટ. તો એના કારણે થવાનું છે, જો તમે ફાર્મિંગમાં
અથવા તો માછીમારીમાં પણ જે છે વધારે પડતો એન્ટીબાયોટિક્સનો યુઝ કરો છો તો પણ પ્રોબ્લેમ આવે. કોઈ ક્લિનિક્સ હોય એમાં સરખી સ્વચ્છતા રાખવામાં ના આવતી, આપણે ઘરે પણ સ્વચ્છતા રાખવામાં ના આવતી હોય, અથવા કન્ટિન્યુ નવી દવા માર્કેટમાં ના આવતી, જૂની દવા આપણે વાપરતા રહેતા હોય તો ક્યારેક ને ક્યારેક નેચરલી પણ જે છે એ વાયરસ બેક્ટેરિયા જો કદાચ તમે પ્રોપરલી બધું મેનેજમેન્ટ કરો છો પણ કન્ટિન્યુ એક જ દવા ખાતા રહ્યો છો એટલે શું થાય કે ભાઈ કદાચ વાયરસ બેક્ટેરિયાને ફાવી જાય તમારા શરીરમાં, એને ખબર છે આ દવા આવવાની છે, એ લોકો એનાથી ટેવાઈ જવાના છે. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખજો, તમને ખબર છે પેલી મચ્છરની અગરબત્તી આવતી હોય, મચ્છરના લિક્વિડ્સ આવતા, એ લોકો દર 5-6 મહિને કન્ટિન્યુ એમાં નાનું મોટું કેમિકલ ચેન્જ કરતા રહે, પછી આવે કે ભાઈ આ નવું મોડલ છે, ફાસ્ટ છે, આમ છે, તેમ છે, ગુડ નાઇટ હોય, ઓલ આઉટ હોય, કોઈ પણ હોય. એ શા માટે? કેમ કે મચ્છરો છે ને એના એક ને એક લિક્વિડથી ટેવાઈ જાય તો ઘણી વખતે દૂર ના થાય, તો લોકો શું કરે થોડો કન્ટિન્યુ ચેન્જ કર્યા રાખે છે, જેથી મચ્છરોમાં રેઝિસ્ટન્સ ના આવે એના વિરુદ્ધ. અને ભારતની એક પોતાની દવા છે નેફિથ્રોમાઇસિન નામની, તો નેફિથ્રોમાઇસિન નામની દવા પણ યાદ રાખવાની, તમે જો કે ભાઈ એનું એક બ્રાન્ડ નેમ છે મિકનાફ છે. ભારતની એક સંસ્થા છે બાયરેક નામની સંસ્થા છે, બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ છે, અને વોકાર્ટ હોસ્પિટલ બહુ ફેમસ છે. તો એ લોકોએ બંને ભેગા થઈને એક એન્ટીબાયોટિક દવા બનેલી છે જે શેના માટે છે, AMRનો સામનો કરવા માટે, એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ છે એનો સામનો કરવા માટે છે. બાયરેક નામની સંસ્થા કોની હેઠળ આવશે તો કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ અથવા DBT, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી હેઠળ જે છે આવવાની છે. અને કોના વિરુદ્ધ આ દવા છે? વળી આપણે દવા તો યાદ રાખશું ભાઈ મિકનાફ અથવા તો જે છે નેફિથ્રોમાઇસિન નામની દવા છે, પણ કોની વિરુદ્ધ કામ આવશે તો ભાઈ બેક્ટેરિયા વાળા જે ન્યુમોનિયા હોય, બેક્ટેરિયલ ન્યુમોનિયા હોય એની વિરુદ્ધ જે છે કામ આવવાનું છે. અને આ બધી ન્યૂઝ ક્યારે આવેલી હતી તો કે ભાઈ નવેમ્બરના ઓલમોસ્ટ ત્રીજું વીક તમે ગણી લો, 18 થી 24 નવેમ્બરનું જે વીક હતું તો ત્યારે ઉજવવામાં આવે છે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અવેરનેસ વીક જે ઉજવવામાં આવે છે. તો એને રિલેટેડ આ બધી ન્યૂઝ હતી. હવે તમે તો બહુ બધા આ સાંભળેલા હશે કોલર ટ્યુનમાં કે ભાઈ પેલા ભાઈ આવે અને બોલે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ તમને ફોન કરીને એમ જણાવે કે ભાઈ એક જજ છે, CBI છે, પોલીસ છે, તો કૃપયા કરકે એસા વ્યક્તિઓ કા ફોન ના ઉઠાએ. તો એ બધું જ છે. તો ડિજિટલ અરેસ્ટ નામના એક શબ્દ બહુ ફેમસ થઈ ગયો છે. તમને ગમે ત્યારે વિડીયો કોલ આવે, સાદો ફોન આવે, કદાચ ઈમેલ પણ આવે અને એવું કહે કે ભાઈ તમારા છોકરો છોકરી પકડાઈ ગયા, તમારા પપ્પા મમ્મી પકડાઈ ગયા, તમારા ફોટોસ અમે લઈ લીધા છે, તમારો બેંકનો ડેટા અમારી પાસે, તમારે એને દૂર કરવું હોય તો આ ફોર્મ ભરો, ખોટા ફોર્મ ભરાય હોય કઈ નહીં આમાં. તો ધ્યાન રાખજો કે ભાઈ આમાં આપણે પકડાવાનું નથી. એ લોકો એમ કહે છે તમને ડિજિટલી પકડી લીધા, તમને એરેસ્ટ કરી લીધા છે, તમારા અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા, સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ થઈ જશે, આધાર કાર્ડમાં પ્રોબ્લેમ, કોઈ પણ બહાનું પડશે. એ લોકો જે બનવું એ બનશે. ઇન્કમ ટેક્સ ઓફિસર બનશે, સ્ટેટ ટેક્સ ઓફિસર બની શકે છે, એ લોકો CBI બને, ED બને, કે કદાચ કોઈ પણ જગ્યાએ જાય. ઓકે, એ લોકો જજ પણ બને, ખોટા જજ પણ બેસાડેલો હોય પાછળ. ઓકે, તો ડિજિટલ અરેસ્ટ નામનો એક વસ્તુ છે, એક પ્રકારનો સાયબર ફ્રોડ છે. ધ્યાન રાખજો, ડિજિટલ અરેસ્ટ નામની કોઈ પણ વસ્તુ હોતી નથી. એ લોકો ખાલી અલગ ઓફિસર્સનો કોડ પહેરીને આવે, ખોટા આઈ કાર્ડ બનાવે, ડોક્યુમેન્ટ્સ બનાવે અને તમને એમ કહે કે ભાઈ તમારા વિરુદ્ધ કેસ ફાઇલ થઈ ગયો છે. ને પછી કોઈ ને કોઈ રીતે તમે ડરી જાવ તો તમને ધમકાવવાનું ચાલુ કરી દેશે. પછી જે પણ ફોટોઝ હોય, પૈસા હોય કે બીજી કોઈ વસ્તુ છે લઈ જવાના છે. અને આમાં એ લોકો ખોટા વોરંટ બનાવે, ખોટા ડોક્યુમેન્ટ બધું બનાવશે તમને પકડવા માટે. તો ધ્યાન રાખજો. આ એક સ્ક્રીનશોટ પણ છે, તમે જોઈ શકો, એક પોલીસનો ફોન આવતો હોય છે અને એમ કે હવે તમે જ વિચારો કયા એવા IPS છે કે કયા એવા PIS છે જે નવરા હશે ને મને પર્સનલી ફોન કરીને કહેશે કે ભાઈ તમે આ ભૂલ કરી, તમને આમ થશે. એવું કોઈ નવરું નથી હોવાનું. કયા એવા CBI ના ડાયરેક્ટર છે જે મને પર્સનલી ફોન કરીને કહેશે કે ભાઈ આમ થયું છે, તેમ થયું છે. તો ધ્યાન રાખજો કે ભાઈ આપણે ભારતમાં બ્યુરોક્રેસી જે છે એમાં ઘણી વખત કામ ધીમા થતા હોય છે. અને એમાં તમને પર્સનલી વિડીયો કોલ કરીને કે ભાઈ તમારે આમ કરવાનું છે, તેમ કરવાનું છે, આ સોલ્વ કરવું તો OTP આવશે, આપો. અરે ભાઈ, તો ડિજિટલ લિટરસી વધારવાની જરૂર છે આપણે. તો ડિજિટલ ધરપકડથી બચીને રહેજો તમે બધા, ધ્યાન રાખજો. નેક્સ્ટ છે ભારતમાં E-waste. તમે જોઈ શકો છો કન્ટિન્યુ જે છે E-waste વધતો જાય છે ભારતમાં. જેમ કે આમાં અહીંયા માઇક ભરેલું છે, આ ડિજિટલ બોર્ડ જોવા મળે છે, અગેન ફરી પાછું કેમેરા છે, લેપટોપ છે, ઘણી બધી વસ્તુ છે. તો આ બધી જગ્યાએ તમે જોઈ શકો અલગ પ્રકારનો E-waste છે. એક વખત ટાઈપ્સ યાદ રાખી લેવી, કદાચ પૂછી પણ શકે તમને કે ભાઈ કોઈ ઘરના એપ્લાયન્સીસ હોય, જેમ કે ફ્રીજ તમને દેખાય છે, કોઈ નાની મોટી વસ્તુ હોય, લેમ્પ હોય, હેડલેમ્પ હોય, IT ઇક્વિપમેન્ટ્સ હોય, કે ભાઈ આપણા નાના મોટા ઇલેક્ટ્રોનિક્સ હોય, ઘરમાં લેમ્પ હોય, લાઇટ્સ હોય, રમકડા હોય, સાધનો હોય, બધી જગ્યાથી તમને જોવા મળશે નાનો મોટો E-waste નીકળવાનો છે. અને આ E-waste થી બહુ નુકસાન થઈ રહ્યું છે. ઘણી બધી ધાતુ એવી છે
કે જે તમને કેન્સર કરી શકે છે, કોઈ ન્યુરોલોજીકલ ઇફેક્ટ કરી શકે, કોઈ બીજા પેટમાં ઇફેક્ટ કરતી હોય છે. ઘણી બધી ધાતુ, બધામાં અલગ અલગ પ્રકારની ધાતુ જોવા મળશે. તમે જો લીડ છે, કેડમિયમ છે, પારો છે, નિકલ છે, કેટલી બધી વસ્તુ તમને જોવા મળવાની છે, જે ઓલમોસ્ટ બધા ઝેરી પ્રકારના રસાયણો જોવા મળશે. અને બહુ ખરાબ વસ્તુ એ છે કે ભારતમાં ઈ વેસ્ટમાં કન્ટિન્યુ વધારો થઈ રહ્યો છે. આ ખરાબ એટલા માટે કેમ કે ઈ વેસ્ટ વધશે તો નુકસાન તો છેલ્લે આપણને જ થશે ને. એક વસ્તુ સારી એ પણ કહેવાય કે લોકો પાસે ગેજેટ્સ વધારે આવતા હોય તો જ વેસ્ટ જવાનું છે ને. પણ એ રીતે અત્યારે રિપોર્ટ નથી જોવાનો. અત્યારે આપણે એ રીતે જોવાનું છે કે ઈ વેસ્ટ કન્ટિન્યુઅસ વધતો જાય છે. એ આપણે મેઇન ન્યૂઝમાં રાખવાનું છે. નીચે ડેટા પણ આપેલો છે કે ભાઈ 2009-10માં કેટલું ઈ વેસ્ટ હતું, 2023-24માં કેટલું ઈ વેસ્ટ તમને જોવા મળે છે. તો થોડું ઘણું કદાચ યાદ રાખવું હોય, 1.75 મિલિયન મેટ્રિક ટન. તો 3 શબ્દ આવશે MMT. મિલિયન પણ છે, મેટ્રિક પણ છે, ટન છે. હવે ગણી લેજો કિલોગ્રામમાં કેટલું થાય, તો બહુ મોટો આંકડો જે થવાનો છે. અને ભારતમાં રિસાયકલિંગ થાય તો છે પણ રિલેટિવલી ઓછું થાય છે. 43% ઈ વેસ્ટનું રિસાયકલિંગ થાય. હવે આ બધી ધાતુઓ એ ઝેરી તો છે, એના સિવાય એ મોંઘી પણ આવતી હોય છે. છતાં પણ જેનું વેસ્ટ જાતો મતલબ ક્યાંક ને ક્યાંક જે પ્રોબ્લેમ થવાની છે. અને તમે જોઈ શકો કે ભાઈ જૂના સમય કરતા તો આપણે થોડુંક રિસાયકલિંગ વધારે હતું. પહેલા 22% રિસાયકલિંગ કરતા હતા, હવે થોડું ઘણું વધારે કરીએ છીએ. એનો મતલબ એવો કે ભાઈ બીજું 57% હશે એ એમનો વેસ્ટ જવાનું છે, એનો કોઈ ઉપયોગ થવાનો નથી. પણ મેઇન પ્રોબ્લેમ એ છે કે જેટલું પણ રિસાયકલિંગ થાય છે એમાંથી મોટા ભાગનું કઈ જગ્યાએ થાય છે તો કે ભાઈ અનૌપચારિક ક્ષેત્ર, ઇન્ફોર્મલ સેક્ટર્સ હોય છે, ત્યાં તમને જોવા મળશે. જેના કારણે એ લોકોને પણ પ્રોબ્લેમ આવે. જેમ કે હું કોઈ સ્ક્રેપિંગ યાર્ડમાં કામ કરતો હોય, કોઈ ભંગારની દુકાને કામ કરતો હોય, ત્યાંથી હું શું કરું, આ પેન ખોલું, આમાંથી જે કામના વાયરિંગ હોય એ કાઢી લઉં, કેમેરો ખોલું, એમાં લેન્સ કામ તો લેન્સ કાઢી લઉં, માઇક હોય ને બેટરીસ લઈ લો. તો જે સારી વસ્તુ, કામની વસ્તુ ને હું એક વસ્તુ ચેક કરીશ, એને લેતો જઈશ. તમને ખબર હોય એમાં આઈસી સર્કિટ હોય, પેલી ગ્રીન કલરની, એમાં અલગ અલગ પેલા રજિસ્ટર્સ ને બધું ચોંટાડેલું હોય, તો એ પણ કામમાં આવી શકે છે. તો એનો પણ તમે રિસાયકલિંગ કરી શકો છો. બટ મોટા ભાગે થશે શું કે ભાઈ જે અનૌપચારિક ક્ષેત્રના લોકો છે એને આઈડિયા નહીં હોય કે ભાઈ સેફ્ટી મેજર્સ ક્યાં છે. આ બધી ધાતુ એના શરીરમાં, પેટમાં, આંખ, નાક, ગળામાં જશે તો ઘણી બધી પ્રોબ્લેમ થવાની છે. અને તમે જોઈ શકો ભારત હજુ પહેલા નંબરે નથી. આપણે આગળ કોણ છે? ચીન અને યુએસએ છે. ઈ વેસ્ટના પ્રોડક્શનમાં ભારત કરતા પણ આગળ તમને લોકો જોવા મળવાના છે. પણ ભારતમાં કન્ટિન્યુ ઈ વેસ્ટ તમે જો વધતા જાય છે. 2019-20માં કેટલો હતો, હવે કન્ટિન્યુઅસ તમે જો 1, 2, 3, 4, 5 વધતો જ જાય છે. ઓકે, તો એક ડેટા ખાલી યાદ રાખવાનો છે. હજુ એક નવો સ્કેમ છે. તો અહીંયા આપણે આઈસીટી ના આર્ટિકલ જોઈએ છે, તો એમાં હજુ એક સ્કેમ આવવાનો છે. એક જ મિનિટ. ઓકે, સ્કેમનું નામ છે બિગ બચરિંગ સ્કેમ. જેવી રીતે ભૂંડને મારતા પહેલા તાજો માજો મોટો કરવામાં આવે, ખવડાવવામાં કે લે ભાઈ તું ખા. ઓકે, ભૂંડ હોય, બકરું હોય કે કોઈ પણ પ્રાણી હોય, મરઘું હોય, તો એને મારતા પહેલા શું કરવામાં આવે? એનું માંસ વધારવામાં આવે, એના શરીરનો ગ્રોથ કરવામાં આવે કે જેથી તમને જ ફાયદો થાય એને જ્યારે મારો ત્યારે. તો એને ભૂંડને મારવામાં, ભૂંડનું બચુરિંગ કરવામાં આવે છે. એ રીતે જે એના એવા જેવો સ્કેમ જે છે બહાર પડેલો છે કે જેમાં ખતરનાક પ્રકારનો સાયબર ફ્રોડ થાય છે. શું કે ભાઈ તમને કોઈ ફોન આવે કે ભાઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તમારે કોઈ લગ્ન કરવા છે, તમારે જે છે ફલાણી જગ્યાએ જે છે પોસ્ટ ઓફિસમાં કે LICમાં કે XYZ જગ્યાએ પૈસા રોકવા છે, એમાં આટલું 50% રિટર્ન મળશે, 20% રિટર્ન મળશે, 30% મળશે. કોઈ પણ વસ્તુ તમને, જે પણ વસ્તુ જે છે એની જરૂરિયાત હોય એ લોકો ગોતી લેશે કઈ ને કોઈ. તમે જોઈ શકો કે કોઈ ફેક ટ્રેડિંગ પ્લેટફોર્મ બનાવી શકે છે લોકો. ઓકે, લવ બોમ્બિંગ, મેં તમને કીધું એમ કે ભાઈ ખોટા લગ્ન કરાવે ને વાતોચીતો કરે, કોઈ ડુપ્લિકેટ છોકરીને પણ ઊભી કરી દે કે ભાઈ આની સાથે વાતચીત કરો ને એ બધું કરો. ઓકે, ખોટા પ્રોફાઇલ બનાવે, ડેટિંગ એપ્સ બનાવે, ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહે, એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ યુઝ કરે કે કોઈ અલગ વસ્તુ કરે. કોઈ પણ રીતે એને તમને ફસાવા છે કે ભાઈ પૈસામાં આવી જશો, ફ્રેમમાં આવી જશો, પાવરમાં આવી જશો, 3માંથી 1 P માં તો આવી જ જવાના છો કે ભાઈ કોઈને કોઈ રીતે તમે ફસાઈ જાઓ. સ્ટાર્ટિંગમાં તમને રિઝલ્ટ પણ આપશે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું 10,000 રૂપિયાનું, સામે 2,000 રૂપિયાનું રિટર્ન દેખાડશે. ઓહો, 20% રિટર્ન. તમે એમ કહેશો કે ભાઈ ના, હવે હું 50,000 નાખું, પાછું એનું 20-25% રિટર્ન લોકો કદાચ એકાદ વાર આપી દેશે. પછી એને એવું થાય કે ભાઈ હવે આની પાસે પૈસા નહીં હોય, તો એક છેલ્લો મોટો ઘા મારે, એક તમને ફોન કરશે કે સાહેબ એક નવા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે, એક નવા પ્રકારનું જે છે ટ્રેડિંગ આવ્યું છે કે ભાઈ એમાં મિનિમમ 1 લાખ રૂપિયા જોશે, તમને સામે 25% રિટર્ન મહિના દિવસમાં મળી જશે. તમે કહો ભાઈ આને મને 2 વખત તો રિટર્ન આપ્યું છે, ત્રીજી વખત પણ કદાચ આપી દે, તો તમે કહેશો ભાઈ ના, હું લાખના 2 લાખ આપું.
અને બસ એ પછી પાછો નથી આવવાનો. સિમિલર વેમાં હવે પ્રેમ જાળમાં પણ તમને ફસાવી શકતા. તો જૂના જમાનામાં તમને બાજુમાં બેસીને છેતરતા હતા, હવે ઓનલાઈન છેતરે છે. ક્લિયર? તો એ લોકો સ્ટાર્ટિંગમાં જે છે તમને કોઈને કોઈ રીતે આર્થિક રીતે ફાયદા કરાવશે, જેને કહેવામાં આવશે તમને ફેટન અપ કરે, તમારી ચરબી વધારવાનું કામ કરે છે. અને પછી ધીમે ધીમે તમારી પાસેથી મની લોન્ડરિંગ હોય, પૈસા લેવડ દેવડ હોય, બીજા કોઈ ઇલીગલ કામ હોય એ કરાવે, તો તમારી પર્સનલ વસ્તુ લૂંટી લે, તમારા પૈસા લૂંટી લે, કે ઘણી બધી વસ્તુ જે છે કરી શકે છે. અને તમે જોઈ શકો છો આમાં ક્યાંક ને ક્યાંક સાયબર ગુલામી પણ જોવા મળે છે. વ્યક્તિઓને દબાણ કરવામાં આવે કે ભાઈ તમે આવા ફોન કરો, તમે આવા સ્કેમ કરો. જેમ કે મેં કીધું એમ લવ બોમ્બિંગ કરે, કોઈ છોકરીને ઉભી કરતા કે ભાઈ તારે આની સાથે વાત કરવાની છે, તારે આની સાથે વિડીયો કોલ કરવાના છે, પછી એને વિશ્વાસ આવે એટલે તારામાં પૈસા ટ્રાન્સફર કરાવી દે છે. તો ઘણી બધી વસ્તુ કરે, કદાચ છોકરીની ઈચ્છા હોય કે ના પણ હોય. તો ઘણી જગ્યાએ સાયબર સ્લેવરી પણ જે છે કરવામાં આવે છે. હમણાં જ કંઈક ન્યૂઝમાં હતું કે ભાઈ વિયેતનામ કે એકાદો દેશ હતો, તો એમાંથી ઘણા બધા ભારતીયો હતા, કે 60-70 જેટલા લોકો હતા, તો લોકો ત્યાં ફસાઈ ગયા હતા. તેમના ફરજિયાત સાયબર ફ્રોડ કોલ કરાવતા હતા એ લોકો. અને સાઉથ ઇસ્ટ એશિયાનો જ એકાદો દેશ હતો. અને કન્ટિન્યુ એ લોકો કહેતા હતા કે ભાઈ તમે આ ફોન કરો, તે ફોન કરો, લોકોને લૂંટો. અને પછી જે છે આપણે ભારત સરકારને બચાવી લીધા હતા, સારી વાત છે. પણ હા, અત્યારે તમે યાદ રાખજો, આ પીક બચરિંગ નામનો શબ્દ આવે તો સાયબર ફ્રોડ માટેનો છે, એ યાદ રાખવાનું છે. બીજા પણ ઓલરેડી લખેલા છે. એક બહુ જ સારું મિશન છે એક્ઝિયોમ 4 મિશન. હજુ આજે સવારે હું ન્યૂઝ વાંચતો હતો, એમાં તમને ખબર છે આપણા પેલા સુનિતા વિલિયમ્સ છે, એને કીધું હતું કે ભાઈ એક્ઝિયોમ 4 મિશન સાથે જે છે અમે ભાગીદારી કરવા માટે બહુ જ આગળ મતલબ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. આમાં મેઇનલી કરવામાં શું આવશે તો ભાઈ જનરલી પહેલા તો એપ્રિલ કે એના પછી જે છે આ મિશન લોન્ચ કરવામાં આવશે. મિશનનો સમયગાળો તમે જોઈ શકો 2 કે 3 વીક, એટલે કે 14 દિવસ કે 21 દિવસ તો રહેશે. આમાં કોઈ નાસાની કંપની નથી, કોઈ ઈસરો નથી, કે બીજી કોઈ નથી. એક્ઝિયોમ નામની કંપની જે છે એ લોકો શું કરશે, સિમ્પલ છે, પોતાનું સ્પેસ એડવેન્ચર કરવા માંગે છે. અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સુધીની સ્પેસ ફ્લાઇટ ભરવાના છે, કે જેમાં ભારતના 2 લોકો શુભાંશુ શુક્લા અને બાલકૃષ્ણન નાયર, એ લોકો જે છે જવાના છે. એક ગ્રુપ કેપ્ટન છે, એક બેકઅપ ગ્રુપ કેપ્ટન છે. તો આ બંને નામ યાદ રાખજો, શુભાંશુ શુક્લા અને પ્રશાંત બાલકૃષ્ણન નાયર. એ બંને લોકોને સિલેક્ટ કરવામાં આવેલા છે, બંને લોકોને મોકલવામાં આવેલા છે. પણ આ કંપની જે છે એ પોતાનું સ્પેસ ફ્લાઇટ તો બનાવે છે, રોકેટ નથી. તો રોકેટ કોનું યુઝ કરશે? ફાલ્કનનું. સહયોગ કોણ કરવાનું છે? નાસા. તો જો એક નાસા આવી ગઈ, એક સ્પેસએક્સ આવી ગઈ, અને ત્રીજું આવી ગયું એક્ઝિયોમ 4 મિશન. ને લોકો કોણ આવી ગયા? ભારતના લોકો આવી ગયા, શુભાંશુ શુક્લા, પ્રશાંત બાલકૃષ્ણ નાયર. તો ઘણી વખત જે છે એ તમને પર્સનલી ન્યૂઝ કોક વાર પૂછી લેતા હોય છે. સેમ ફ્લોરિડામાંથી, યુએસએ માંથી લોન્ચિંગ કરવામાં આવશે. ભારતમાંથી ઈસરો દ્વારા 2 લોકોની પસંદગી કરવામાં આવેલી છે. તો એક્ઝિયોમ 4 મિશન જે છે યાદ રાખજો. આનાથી ફાયદો શું થશે તો ફ્યુચરમાં એક શબ્દ બહુ ફેમસ થવાનો છે, એનું નામ છે સ્પેસ ટુરિઝમ. હજુ કાલે કે પરમ દિવસે અગેન ન્યૂઝમાં ચીન વાળા ખતરનાક કામ કરે છે. એ લોકોએ હવે ફ્લાઇંગ ટેક્સીસ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ભાઈ ફ્લાઇંગ ટેક્સીસ, અને એ પણ કેવી ખબર છે? ડ્રાઈવરલેસ, ઓટોનોમસ. તમે આ જગ્યાએ બહુ ટ્રાફિક છે, જેમ કે આપણે બેંગ્લોરમાં, પુણે બહુ ટ્રાફિક હોય પીક ટાઈમમાં, જે મોટા મોટા કર્મચારીઓ છે, 1,00,000-2,00,000 રૂપિયા કમાતા હોય, તો શું કરશે? હવે ટેક્સીનો યુઝ કરશે. કે હવે નોર્મલ ટેક્સી કોણ છે? ઉડીને જાઓ, આમ ફટાફટ 10 મિનિટમાં પહોંચી જશો. ઓકે. તો જે રીતે હેલિકોપ્ટર્સ હોય છે, એ લોકો હવે ફ્લાઇંગ ટેક્સીસનો કન્સેપ્ટ ડેવલપ કરેલો છે. પણ એની પહેલા પણ આ શબ્દ ફેમસ છે, સ્પેસ ટુરિઝમ. હવે અવકાશમાં ટુરિઝમ કઈ રીતે કરવામાં આવશે? તો એના માટે જે છે આ લોકો આંતરરાષ્ટ્રીય સહયોગ કરી રહ્યા છે. અને ફ્યુચરમાં એક વ્યવસાય મતલબ કે કોમર્શિયલ સ્પેસ સ્ટેશન બનાવવામાં આવશે, જેનો ઉપયોગ બિઝનેસ અને રિસર્ચ માટે કરવામાં આવશે. એના સિવાય નોર્મલી માઇક્રોગ્રેવિટીના પ્રયોગો લગભગ બધી જગ્યાએ કરવામાં આવતા હોય છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક આપણું 400-420 કિલોમીટરની આસપાસ કન્ટિન્યુ ફરતું રહેતું હોય છે. 5 નામ યાદ રાખવાના છે: નાસા, રોસકોસ્મોસ, ઈએસએ, જાક્સા, કેનેડિયન સ્પેસ એજન્સી. તો 5 દેશ પણ કહી શકો, 5 સંસ્થા પણ કહી શકો. નાસા કોની છે? યુએસની. રોસકોસ્મોસ કોની? તો કે ભાઈ રશિયાની. યુરોપની યુરોપિયન સ્પેસ એજન્સી. જાપાનની, જાપાન વાળાની જાક્સા છે. કેનેડિયનમાં કેનેડા આવવાનું છે. તો ભારત શેમાં નથી? ભારત આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનો ભાગ નથી. ખાસ ધ્યાન રાખજો. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખૂબ જ ઝડપે ગતિ કરતું હોય છે. 90 થી 92 મિનિટની આજુબાજુ જે છે પૃથ્વીનું એક ચક્કર કાપે છે. લગભગ દિવસમાં 15 થી 16 ચક્કર જે છે આખે પૃથ્વીના મારવાનું છે. તો આ હતું આપણું એક્ઝિયોમ 4 મિશન, બહુ જ કામનું છે. પછી હજુ એક જે છે હાઇપરલૂપ નામનું મિશન બહુ ન્યૂઝમાં છે. આ હાઇપરલૂપ નામનું મિશન શેના માટે છે? તો કે ભાઈ તમે પેલા ફોટો જો, તો એક પ્રકારનું પોડિયમ
પોડિયમ એટલે કે એમ સમજો કે નળાકાર ભાગ છે. આ નળાકાર ભાગ આખો ટ્રેન જેવો બનાવવામાં આવેલો છે અને એક શૂન્યાવકાશવાળી પાઇપલાઇન્સ બનાવવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. આ બહારની બાજુ જે છે એક આખે આમ પેલે કેમ ગટર વ્યવસ્થા હતી સિંધુ ખીણમાં, એના જે આખે એક ગોળાકાર જે છે ભાગ ક્રિએટ કરવામાં આવેલો છે કે જેની અંદરથી આ ટ્રેન જેવી વસ્તુ પસાર થશે. પણ હકીકતમાં આને આપણે ટ્રેન નહીં કહીએ, આને આપણે કહીશું હાઇપરલૂપ કહીશું. આ હાઇપરલૂપ જે છે એ અત્યારે ટ્રાયલ ફેઝમાં છે. ટ્રાયલ ફેઝમાં શું કામ છે તો કે ભાઈ એક્ઝેક્ટ અપ્રૂવ નથી થઈ. જો આઈઆઈટી મદ્રાસ વાળા તમે ટ્રાય કરે છે, 400 મીટરનો એ લોકો ટ્રેક તૈયાર કરેલો છે. 400 મીટરનો જે ટ્રેક તૈયાર કરેલો છે એની ઘોષણા રેલવે મંત્રીએ જાહેરાત કરી. વિચાર કરો કે ભાઈ એક નાનકડો ટ્રેક 400 મીટર કાંઈ ના થયું. તમે રોજ બાઇકમાં 400 મીટર જે છે આરામથી જે છે મુવમેન્ટ કરતા હશો. ચાલતા પણ 400 મીટર મુવમેન્ટ ક્યારે થઈ જાય તો ખબર ના પડે. પણ પ્રયોગ માટે છે તો ભાઈ પ્રયોગ માટે કઈ 100-200 કિલોમીટર ના બનાવે, તો ભાઈ પ્રોજેક્ટ થઈ ગયો પછી. તો 400 મીટરનો એ લોકો ટ્રેક તૈયાર કરેલો છે અને મેઇન આઈઆઈટી મદ્રાસના વખાણ પણ કરેલા હતા. રેલવે મંત્રાલય જે આઈઆઈટી મદ્રાસ છે અને અલગ અલગ સ્ટાર્ટઅપ્સ છે જેના નામ લખેલા છે. તો એ બધા ભેગા થઈને શું કરવાના છે તો કે ભાઈ ચેક કરશે હાઇપરલૂપ ચાલુ થાય નથી થતી, કેટલી સ્પીડ મેળવે છે, શું મેળવે છે. હાઇપરલૂપનો કન્સેપ્ટ અગેન ફરી પાછો કોણ આવી જશે? એલોન મસ્ક. તો હાઇપરલૂપમાં એલોન મસ્ક આવે, ટેસ્લામાં એલોન મસ્ક આવે, આ સ્પેસએક્સમાં એ આવે, સ્ટારલિંક પ્રોજેક્ટમાં આવવાનું છે. અમેરિકાના પેલા એડવાઇઝર તરીકે એલોન મસ્ક આવી જાય. સાયબર સિક્યુરિટી ક્રિપ્ટોકરન્સીમાં એલોન મસ્ક. બધી જગ્યાએ તમને એલોન મસ્ક તમને જોવા મળશે. આમાં મેઇન વસ્તુ છે વેક્યુમ સીલ્ડ વાતાવરણ. વેક્યુમ સીલ્ડ એટલે કે એકદમ ત્યાં જે છે શૂન્યાવકાશ જેવું વાતાવરણ ક્રિએટ કરવામાં આવશે અને એમાં જે છે જે કેમ વેક્યુમ પેલું હોય પંપ, તેમાં આપણી ધૂળ, માટી, રેતી, કચરો એ ખેંચી લેવામાં આવે. તો એવી રીતે જે આમાં વેક્યુમની મદદથી જે છે હાઈ સ્પીડ મુસાફરી કરવામાં આવવાની છે. આનાથી ફાયદો શું થશે કે બહુ જ સારી સ્પીડ, તમે માનશો ને એવી સારી સ્પીડ મળવાની છે અને એનર્જી એફિશિયન્સી પણ જે છે આપણને બહુ જ સારી મળવાની છે. એ લોકોના અલગ અલગ તબક્કા છે. તબક્કા અત્યારે એટલા બધા કામના નથી, પણ આ તમે જો સ્પીડ, આ સ્પીડ જે છે 1100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ રહેશે. 1100 કિલોમીટર પ્રતિ કલાક. મતલબ કે અત્યાર સુધીમાં તમે જેટલો લેક્ચર જોયો છે 1-1.25 કલાક જેટલો, એટલી વારમાં તમે ચેન્નઈ પહોંચી શકો. ઓકે, તો વિચાર કરી શકો કે 1100 કિલોમીટર જે છે તમને જોવા મળશે. તો બહુ જ ખતરનાક સ્પીડ તમને જોવા મળે છે. અને નોર્મલ સ્પીડ કેટલી રહેશે? 360, જે પણ બહુ સારી કહેવાય. ચલો કે મુંબઈ 700 કિલોમીટર હોય તો ભાઈ મુંબઈ પણ જે છે તમે આરામથી 2 કલાકમાં પહોંચી જશો. ફ્લાઇટમાં પણ તમને ખબર છે કે ભાઈ પેલા આવવાનો, જવાનો, લોડિંગ અનલોડિંગ કેટલો બધો ટાઈમ જાય. તો ઇવન ફ્લાઇટ કરતા પણ સારા ટાઈમમાં તમને પહોંચાડી દેશે. હાઇપરલૂપ પ્લગિન સક્સેસફુલ થાય છે, નથી થતી, પછી એના પ્રોજેક્ટ અપ્રુવમેન્ટ થાય છે કે નથી થતા, એ બધું ફ્યુચરમાં જોવામાં આવશે. હવે નેક્સ્ટ રિપોર્ટ છે સિપરી નામની સંસ્થા છે, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો એ લોકોએ શસ્ત્રાની જે લેવડ દેવડ થતી હોય છે કે ભાઈ જે ગ્લોબલ ટ્રેડ ઇન વેપન્સ થાય છે એના ઉપર એ લોકોએ રિપોર્ટ આપેલો છે. વિશ્વમાં શાંતિની સ્થાપના માટે લોકો જોવે છે કે ભાઈ વેપનનો ટ્રેડ ઘટવો જોઈએ. ઓકે, તો એના ઉપર રિપોર્ટ બનાવે, રિસર્ચ કરે, અલગ અલગ સંસ્થાને ભલામણ કરીને બધું કામ કરે છે. તો એક પ્રકારની એમ કહી શકો કે ભાઈ સંસ્થા છે કે જે વિશ્વમાં શાંતિ માટેનું કામ કરે છે. એ લોકો એક સારી વસ્તુ એ કીધી કે ભાઈ વેપનનો ટ્રેડ ઓલમોસ્ટ એટલો જ છે કે જેટલો 2010 થી 14માં હતો. તો બહુ મોટો ફેરફાર થયેલો નથી. પણ હા, એક બહુ મોટો ફેરફાર એ થઈ ગયો કે અત્યાર સુધી વેપનના ઇમ્પોર્ટમાં, વેપનની આયાતમાં ભારત આગળ રહેતું, સાઉદી અરેબિયા રહેતું, આ વખતે આગળ આવી ગયું છે યુક્રેન. કેમ કે તમને ખબર છે છેલ્લા 2-3 વર્ષથી બહુ ખતરનાક યુદ્ધ ચાલે છે ત્યાં, અને એના વેપનના ઇમ્પોર્ટમાં 100 ગણો વધારો થયો છે. ભારત તમારું સેકન્ડ ક્રમે તમને જોવા મળશે અને આપણી આયાતમાં થોડો કેવો ઘટાડો થયો છે. કેમ કે તમને ખબર છે ભારતમાં ધીમે ધીમે સ્વદેશી ઉદ્યોગો આગળ આવી રહ્યા છે, પણ ચીન આપણા કરતા આગળ વધી ગયું. ચીન વેપનની ઇમ્પોર્ટ કરનારા ટોપ 10 ના દેશમાંથી બહાર નીકળી ગયું. મતલબ કે એ ઇમ્પોર્ટ હવે બહુ વધારે કરતું નથી. શું કામે? કેમ કે હવે એના લોકલ ઉદ્યોગો બહુ સારું પ્રોડક્શન કરે છે એના કારણે. અને જેટલા પણ ઇમ્પોર્ટ કરનારા દેશો છે એમાં તમે જો મોટા ભાગે તમને ઓસ્ટ્રેલિયા અને ઓશનિયાના દેશ છે કે ભારત છે, પાકિસ્તાન છે, જપાન છે, ને એ બધું તમને જોવા મળે છે. હવે અહીંયા બીજા સ્ક્રીનશોટ આપેલા છે, તમે જોઈ શકો કે વિશ્વમાં જેટલા પણ વેપન છે એ વેપનની એક્સપોર્ટ કરવામાં પહેલા નંબરે કોણ છે? USA. જેટલા પણ વેપન્સ વિશ્વમાં છે એના 43% એક્સપોર્ટ એકલું કોણ કરે છે? USA. સેકન્ડ નંબરે રશિયા નથી, સેકન્ડ નંબર આવી ગયું છે ફ્રાન્સ.
9.6%. કેમ કે છેલ્લા ઘણા વર્ષોમાં રશિયાનો વેપન ટ્રેડ ઘટી ગયો છે, કેમ કે એને ખુદને વેપનની જરૂર છે, તો વિદેશમાં કેમ વેપન આપી શકશે? તો ધ્યાન રાખજો, રશિયા આગળ નથી, યુએસએ, ફ્રાન્સ, પછી રશિયા, પછી ચીન, જર્મની. એટલે જો ભારત આમાં નહીં, ભારત શું કામ આમાં નહીં? કેમ કે આ તો એક્સપોર્ટનું ગ્રુપ છે. આપણે શેમાં તો ઇમ્પોર્ટ વાળામાં છું. તમે જો ઇમ્પોર્ટ વાળામાં પહેલા નંબરે યુક્રેન છે 8.8%. વિશ્વના જેટલા પણ વેપન છે એમાંથી 8.5% કોણ ખરીદે છે? યુક્રેન. સેકન્ડ નંબરે ભારત છે, એ પણ 8% જેટલી ખરીદી કરે છે. પછી કતાર, સાઉદી, પાકિસ્તાન પણ જો બહુ સારી ખરીદી કરે છે. જાપાન, ઓસ્ટ્રેલિયા, બધા દેશો જે છે અલગ અલગ ખરીદી કરતા હોય છે. તો ઇમ્પોર્ટર કોણ છે, એક્સપોર્ટર કોણ છે, કન્ફ્યુઝ ના થાય, તમે ધ્યાન રાખજો. પાકિસ્તાન ઊંધું જાય છે, પાકિસ્તાન કન્ટિન્યુ ઇમ્પોર્ટ વધારે છે, અને એ લોકોની મોટા ભાગની ઇમ્પોર્ટ ક્યાંથી આવે છે? ચીનથી. જેટલા પણ વેપન્સ એ લોકો વાપરે છે એમાંથી 80% થી 81% એકલા ક્યાંથી આવે છે? ચીનથી આવે છે. આફ્રિકા વાળા શાંતિ વાળા છે, એ લોકોના વેપન ટ્રેડમાં ઘટાડો થયો છે. જો પણ સાઉથ અમેરિકામાં સૌથી વધારે વેપન ક્યાં તમને જોવા મળશે? બ્રાઝિલમાં જોવા મળવાના છે. અને ભારતમાં મેઇન વેપન ક્યાંથી આવશે? ભારતમાં રશિયામાંથી, ફ્રાન્સમાંથી, બે જગ્યાથી સૌથી સારા સારા વેપન આવવાના છે. અને તમે જોઈ શકો કન્ટિન્યુઅસલી ભારતની ડિપેન્ડન્સ ઘટતી ગઈ છે. રશિયા પાસેથી આપણે કન્ટિન્યુ વેપન ખરીદતા હતા 72% જેટલા, જે ઘટીને થઈ ગયા છે ખાલી 36% જેટલા. કદાચ નવાઈ ના પણ થાય, આવનારા વર્ષોમાં ફ્રાન્સ, ઇઝરાયલ કે યુએસએ પણ આગળ વહી જાય, તો રશિયા પાસેથી વેપનની ઇમ્પોર્ટ આપણી ઘટી ગઈ છે. મતલબ કે ડિપેન્ડન્સી જે છે એમાં ઘણો ઘટાડો જોવા મળેલો છે. ક્લિયર? ચલો નેક્સ્ટ છે હવે મિસાઇલ ન્યૂઝ. હવે આપણે ડિફેન્સની બધી ન્યૂઝ જોવાની છે, તો થોડું ઘણું આપણે સ્પીડમાં જોશું અને સેલ્ફ રીડિંગમાં હું તમને આમાં વધારે આપીશ, કેમ કે આમાં ફેક્ટ જ યાદ રાખવાના છે. તો થોડીક સ્પીડ કરશું અત્યારે, એક જ મિનિટ. ઓકે, સૌથી પહેલા જેટલી મિસાઇલ છે એમાં મેઇન મેક છે ભાર્ગવસ્ત્ર. મારા નામ બધી મિસાઇલ બનેલી તમે જોઈ શકો. માઇક્રો મિસાઇલ છે, એક યાદ રાખવાનું છે. અને તમે જોઈ શકો સોલાર્સ નામની કંપની છે, એના દ્વારા જે છે લોન્ચ કરવામાં આવેલી છે. તો ભારતમાં જે છે આ ભાર્ગવસ્ત્ર મિસાઇલ છે એનું પરીક્ષણ કરવામાં આવેલું છે. મેઇનલી શેના માટે? ડ્રોનનો સામનો કરવા માટે છે. તો એક આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ માઇક્રો મિસાઇલ છે. ત્રીજી વસ્તુ એ છે કે ભાઈ એક સોલાર ગ્રુપની કંપની છે, એના દ્વારા ટેસ્ટિંગ કરેલું છે. કોઈ ભારતની ડીઆરડીઓ કે હલ કે કોઈ નથી કરેલું. તો બીજી કોઈ કંપની કરેલું છે. ટેસ્ટિંગ ક્યાં થયું છે? ઓડિશામાં ગોપાલપુર નામની એક રેન્જ છે, ત્યાં જેનું ટેસ્ટિંગ થયું છે. અને બીજા અલગ અલગની કેરેક્ટરિસ્ટિક લખેલી છે. સિમ્પલ છે કે ભાઈ ક્યાં સુધીની ઊંચાઈ પહોંચી શકે છે, એની રેન્જ, ડ્રોન જે છે કેટલાને તોડી શકે છે, ને એ બધા પોઈન્ટ છે. તો એ સિમ્પલ ફેક્ટ છે, જે ગોખવા પડશે તમારે. બીજું છે VSORADS, વિસોર્ડ્સ. આ મિસાઇલનું નામ છે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ. એર ડિફેન્સ સિસ્ટમ, શોર્ટ રેન્જ, વેરી શોર્ટ રેન્જ. ઓકે, તો વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ નામની મિસાઇલ, તો એનો મેઇન હેતુ શું હશે? ડિફેન્સ માટેનું. એનું પણ ટ્રાયલ થયું છે. અગેન ક્યાં થયું છે? ચાંદીપુરમાં, જે ઓડિશામાં આવેલું છે, ત્યાં એનું ટ્રાયલ કરવામાં આવેલું છે. તો ડીઆરડીઓ દ્વારા એનું ટ્રાયલ કરવામાં આવેલું છે. તો એક પ્રકારનું નામ અલગ ફરી પાછું આપવામાં આવે છે મેનપેડ. મેનપેડનું મિનિંગ શું થાય? મેન પોર્ટેબલ. કે ભાઈ માણસ દ્વારા પોર્ટેબલ હોય ને એવી ડિફેન્સ સિસ્ટમ તમે જોઈ શકો. અહીંયા એક આપણા જવાન બેઠેલા છે, એને એના ખભામાં આખા સિસ્ટમ કેરી કરેલી છે, અને પછી જે છે એને લોન્ચ કરે છે. તમે જોઈ શકો છો. મતલબ કે કેવી છે? મેન પોર્ટેબલ ડિફેન્સ સિસ્ટમ છે, આખી તમને જોવા મળશે. અગેન આ પણ શેને રોકવા માટે છે? ડ્રોનને જ રોકવા માટે છે. પણ એ ડ્રોનની સાથે સાથે હેલિકોપ્ટર્સ હોય, એરક્રાફ્ટ હોય કે જે ઓછી ઊંચાઈ ઉડતા હોય, એને રોકી શકશે. ખાસ ધ્યાન લો એલ્ટિટ્યુડ, હાઈ એલ્ટિટ્યુડ નહીં, ઓછી ઊંચાઈ રોકી શકશે. વધારે ઊંચાઈ રોકવા માટે આ સક્ષમ નથી. અને બીજું શોર્ટ રેન્જ માટે છે, બહુ હાઈ રેન્જ માટે નથી. મતલબ કે નજીકના એરિયામાં તમે રોકી શકશો, બહુ દૂર જઈ શકશો નહીં. મેઇન આનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, એક્યુરેસીનું ચેકિંગ કરવામાં આવેલું હતું. અને હૈદરાબાદમાં એક સંસ્થા છે રિસર્ચ સેન્ટર કરીને, રિસર્ચ સેન્ટર ઇમારત, તો તેના મદદથી જે છે ડેવલપ કરવામાં આવેલું છે. અહીંયા તમે જોઈ શકો શોર્ટ રેન્જ એટલે કેટલી રેન્જ છે? 6 કિલોમીટર સુધીની મેક્સિમમ રેન્જ તમને જોવા મળશે. ઊંચાઈ પણ 3.5 કિલોમીટર સુધીની ઊંચાઈ તમને જોવા મળશે. સ્પીડ બહુ સારી, એવી સુપરસોનિક સ્પીડ છે. 1.5 મેકની સ્પીડ તમને જોવા મળશે. નીચે એક્સ્ટ્રા પોઈન્ટ્સ આપેલા છે. તમે જો એનું લોન્ચિંગ જ્યારે થયું હતું ત્યારનો ફોટો તમને જોવા મળશે. નાગ મિસાઇલ, જે ભારતની એક એન્ટી ટેન્ક મિસાઇલ છે, 3rd જનરેશન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. ઓકે, ફરીથી નાગ મિસાઇલ કેવી છે? 3rd જનરેશન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ જે છે એનું ટેસ્ટિંગ કરવામાં આવેલું હતું. મેઇનલી એની તમે જોઈ શકો રેન્જ જે છે વધારવામાં આવી હતી, કેમ કે જે જૂની નાગ મિસાઇલ છે એની રેન્જ બહુ જ ઓછી છે, 4 કિલોમીટર છે. આની રેન્જ ઓલમોસ્ટ ડબલ કરી નાખી.
7 થી 10 કિલોમીટર રેન્જ કરી નાખી. નાગ મિસાઇલને જે ઉઠાવે છે એને કહેવામાં આવે છે નમિકા કહેવામાં આવે છે, અને આમાં ફાયર એન્ડ ફર્ગેટ નામની ટેકનોલોજીનો યુઝ કરવામાં આવેલો છે. નેક્સ્ટ છે થાર્ડ મિસાઇલ. થાર્ડ મિસાઇલ યુએસએની છે. ઇઝરાયલને લોકો આપવાની વાત કરે છે, એના કારણે ચર્ચામાં થાર્ડ મિસાઇલ યુએસએની પોતાની નથી, એની કંપની છે લોકહીડ માર્ટિન નામની. તો એ કંપની દ્વારા બનાવવામાં આવેલી છે. એનું ફૂલ ફોર્મ છે ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ સિસ્ટમ. તો થાર્ડ સિસ્ટમ જે છે અગેન શેના માટે છે, તો કે ભાઈ જનરલી તમારા એર ડિફેન્સ માટે, દુશ્મન દેશની બહારથી મિસાઇલો આવતી હોય તો એને કઈ રીતે રોકી શકો એના માટે છે. તો તમે શબ્દ સાંભળ્યો છે ઇઝરાયલ પાસે આયર્ન ડોમ તો છે, પણ અત્યારે એમાં યુદ્ધ વધારે છે, તો યુએસએ વાળા પોતાની થાર્ડ સિસ્ટમ જે છે આપવાનું વિચારી રહ્યા છે. હિટ ટુ કિલ નામની ટેકનિકનો યુઝ કરે છે. સિમ્પલ અત્યારે એ જ રાખવાનું, એના પહેલામાં નથી જવાનું. રેન્જીસ અલગ અલગ પ્રકારની છે, ઘણી બધી છે જે લખેલી છે, જે યાદ રાખવી તો રાખી શકશો તમે. પછી છે લોંગ રેન્જ લેન્ડ અટેક ક્રૂઝ મિસાઇલ. જો મિસાઇલના મેઇન બે પ્રકાર હોય છે, ક્રૂઝ મિસાઇલ હોય છે, બેલિસ્ટિક મિસાઇલ હોય છે. તો આ કેવા પ્રકારની છે, ક્રૂઝ મિસાઇલ પ્રકાર જોવા મળે, અને એમાં પણ શું છે લોંગ રેન્જ વાળી છે. પણ અગેન ક્રૂઝ મિસાઇલ હોય ને એની રેન્જ અલગ અલગ હશે. લોંગ રેન્જ એટલે એવું ના સમજતા 5000 કિલોમીટર વાળી જે બેલિસ્ટિકમાં દેખાય છે એવી લોંગ રેન્જ નથી આમાં. ઓકે. બીજી વસ્તુ કે ભાઈ લેન્ડ અટેક, મતલબ કે સિમ્પલ છે ભાઈ લેન્ડમાંથી અટેક થતી હોય મિસાઇલ તમને જોવા મળશે. રેન્જ કેટલી છે, 1000 કિલોગ્રામની મિસાઇલ છે, 1000 કિલોમીટરની મિસાઇલ છે. ડીઆરડીઓ દ્વારા એનું ચેકિંગ જે છે અગેન કરવામાં આવેલું છે. અને તમે જોઈ શકશો નિર્ભય નામની મિસાઇલનું નવું સ્વરૂપ છે. ઓકે. તો તમને એવો ક્વેશ્ચન પૂછાય છે LRLACM નું ફૂલ ફોર્મ શું છે, અને તે ખાલી જગ્યા મિસાઇલનું નવું સ્વરૂપ માનવામાં આવે છે. તો સિમ્પલ નિર્ભય મિસાઇલનું સ્વરૂપ તમને જોવા મળવાનું છે. જમીન પરથી લોન્ચ કરી શકાય, જહાજોમાંથી લોન્ચ કરી શકાય. ADE એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશ નામની સંસ્થા છે એના દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે. કોને મળતી આવે, તો કે ભાઈ યુએસએ ની ટોમહોક ક્રૂઝ મિસાઇલ છે, અને રશિયાની કેલિબર મિસાઇલ છે, એને મળતી આવે છે આપણી આ નિર્ભય મિસાઇલ. નિર્ભય મિસાઇલ આમ તો જૂની થઈ ગઈ, પણ નિર્ભય મિસાઇલના બેઝિક પોઈન્ટ તમને અહીંયા આપેલા છે કે ભાઈ શું છે શું નથી એ. હવે એક બહુ જ ફેમસ મિસાઇલ છે અસ્ત્ર મિસાઇલ. આ અસ્ત્રમાં ત્રીજું વર્ઝન આપણે બનાવ્યું જેનું નામ આપવામાં આવ્યું અસ્ત્ર માર્ક 3 અથવા તો અસ્ત્ર MK3. પણ હવે એનું નામ આપણે ચેન્જ કરી નાખ્યું છે, એના કારણે ન્યૂઝમાં છે. હવે એનું નામ કરી નાખ્યું છે ગાંડીવ. ગાંડીવ શું છે તમને ખબર છે, અર્જુનનું જે ધનુષ હતું એનું મહાભારતમાં તમને ખબર છે કે જે મેઇન હીરો જેના ઉપરથી આખી મહાભારત લખાણી છે, તો કૃષ્ણ અને અર્જુનનો સંવાદ જેમાં વધારે તમને જોવા મળશે. તો એનું મેઇન ધનુષ છે ગાંડીવ. તો એના ઉપરથી આખે આપણા મિસાઇલનું નામ તમે જોઈ શકો લખેલું છે ગાંડીવ મિસાઇલ. તો એવું લખવામાં આવ્યું છે. ગાંડીવ મિસાઇલ બહુ જ સારી છે. એર ટુ એર પ્રકારની મિસાઇલ તમને જોવા મળશે. એની બે પ્રકારની રેન્જ છે. જો તમે 20 કિલોમીટરની ઊંચાઈથી લોન્ચ કરો છો તો રેન્જ સારી મળશે, 340 કિલોમીટર મળશે. જો તમે ઓછી ઊંચાઈથી લોન્ચ કરો છો 8-10 કિલોમીટરની આજુબાજુમાં, તો રેન્જ ઘટી જશે 190 કિલોમીટરની. આવું શું કામ થાય, તો કે જનરલી ઉપરની બાજુ અવરોધ ઓછો હોય, નીચેની બાજુ અવરોધ વધારે, તો ફ્રિક્શન ચેન્જ થતો રહે. ઉપર ફ્રિક્શન ઓછું હોય, નીચે ફ્રિક્શન વધારે, તો રેન્જ તમારી ઘટી જાય. પણ છતાં પણ આ રેન્જને કઈ કહેવામાં આવશે, BVR બેયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એવું કહેવામાં આવશે, કે જે આપણી દ્રશ્યમાન ક્ષમતાની બહાર હોય ને કહેવામાં આવે બેયોન્ડ વિઝ્યુઅલ રેન્જ કહેવામાં આવે. અને એમાં યુઝ થાય છે રેમજેટ એન્જિનનો. રેમજેટ એન્જિન કેવું છે, તો કે ભાઈ એર બ્રેથિંગ પ્રોપલ્શન એન્જિન છે, જે સુપરસોનિક સ્પીડ મેળવી શકે છે અને કન્ટિન્યુઅસલી જે છે હવામાંથી ઓક્સિજન ખેંચીને ઓક્સિજન પ્લસ હાઇડ્રોજનનો ફ્યુઅલ તરીકે યુઝ કરતું હોય છે. તો તમે જોઈ શકો એની સ્પીડ 0.8 to 2.2 મેક છે. 0.8 ને કેવું કહેશું, સબસોનિક કહેશું. 2.2 ને કેવું કહેશું, સુપરસોનિક કહેવામાં આવશે. અને દુશ્મનનો જે કોઈ ટાર્ગેટ હોય એની સ્પીડ 2 થી 3 મેકની હોય તો પણ એને આપણે ઇઝીલી રોકી શકવાના છીએ. તો આ યાદ રાખજો, આપણી અસ્ત્ર MK3 મિસાઇલ. અને ખાલી દુશ્મનની મિસાઇલ ને, દુશ્મનના જેટ હોય, બોમ્બ હોય, કોઈ વિમાનો હોય કે કોઈ ડ્રોન્સ હોય, કે દરેક વસ્તુને આપણે રોકી શકવાના છીએ. નેક્સ્ટ છે બ્રહ્માસ્ત્ર મિસાઇલ. જો આગળ એક ગાંડીવ આવી ગયું, હવે બ્રહ્માસ્ત્ર આવ્યું, અસ્ત્ર આવ્યું. તો બ્રહ્માસ્ત્ર છે એમાં ધ્યાન રાખવાનું એન્ટીશિપ મિસાઇલ છે. બધામાં જે મેઇન કીવર્ડ છે હું તમને કહીશ. તો ગાંડીવમાં શું હતું, તો ભાઈ એર ટુ એર પ્રકારની છે, રેન્જ આપણે સારી કરી નાખી છે. આમાં શું છે, એન્ટીશિપ મિસાઇલ છે, હાઇપરસોનિક ગ્લાઇડ મિસાઇલ. હાઇપરસોનિક જે છે એનો સ્પીડ કેટલી હોય, તો કે ભાઈ 5 મેક કરતા વધારે હોય તો એને કહેવામાં આવે છે હાઇપરસોનિક કહેવામાં આવે છે. હવે ગ્લાઇડ નો મીનિંગ શું થાય, તો કે ભાઈ હાઇપરસોનિક સ્પીડે મૂવમેન્ટ કરી શકશે, ડાબુ જમણું ઉપર નીચે મૂવમેન્ટ કરવું હોય તો. ઘણી મિસાઇલ કેવી હોય કે ભાઈ એક વખત પાથ પકડાઈ ગયો પછી બહુ મૂવમેન્ટ નહીં થાય, પણ આમાં એ હાઇપરસોનિક સ્પીડે મૂવમેન્ટ. પણ હાઇપરસોનિક સ્પીડે મૂવમેન્ટ કરવું બહુ અઘરું છે, કેમ કે જોઈ શકો તમે કે ભાઈ 12000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે, અથવા તો 10 મેકની ઝડપે ગતિ કરતી હશે. હવે 10 મેકની ઝડપે ગતિ કરે મતલબ કે તમે જો 1 કલાકમાં આટલા કિલોમીટર, એક સેકન્ડમાં, ઓકે, એક સેકન્ડમાં
3 થી 4 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપશે. તો વિચાર કરો કે હાઇપરસોનિક સ્પીડે મૂવમેન્ટ કરાવી કેટલી અઘરી પડશે, છતાં પણ આપણા મિસાઇલ જે છે બનાવેલી છે. ક્લિયર? તો મેઇનલી શેના માટે યુઝ થશે? મેઇનલી યુઝ થશે એન્ટીશિપ અટેક માટે યુઝ થવાનો છે. સ્ક્રેમજેટ એન્જિનનો યુઝ કરે તો રેમજેટનો મોટો ભાઈ સ્ક્રેમજેટ એન્જિન એવું કહેવામાં આવે છે. હ્વાસોંગ મિસાઇલ તો નોર્થ કોરિયન છે, ખાલી સિમ્પલ એટલું જ યાદ રાખવાનું છે, એક પ્રકારની ICBM છે, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે કે જેની રેન્જ હોઈ શકે છે 13,000 કિલોમીટર. મેઇનલી તમને ખબર છે યુએસએ ને ટાર્ગેટ બનાવવા માટે લોકો ટ્રાય કરતા હોય છે નોર્થ કોરિયા વાળા. તો હ્વાસોંગ મિસાઇલ ક્યારે પણ ન્યૂઝમાં આવે તો ચીન લખેલું હોય, કોરિયા લખેલું હોય કે ઉત્તર કોરિયા લખેલું હોય, તો ઉત્તર કોરિયા તમારે ટીક કરવાનું છે. અને લોકો કહે છે કે ભાઈ એકદમ ઝડપથી લોન થશે, અટકાવવું મુશ્કેલ પડી જશે, અને ઘણા બધા પોઈન્ટ લોકો કહે છે. એની સાઇઝ પણ ઘણી મોટી તમને જોવા મળે છે. બીજા વેપન ક્યાં ક્યાં ન્યૂઝમાં છે તો હવે તો ફટાફટ જોતા જાય. તો એક ન્યૂઝમાં છે ડ્રેગન ડ્રોન્સ ન્યૂઝમાં છે. આ ડ્રેગન ડ્રોન્સ કેવા હોય છે તો કે ભાઈ એક પ્રકારનું થર્માઇટ નામનું તત્વ જે છોડતા હોય છે. આ થર્માઇટમાં શું હોય તો કે ભાઈ એલ્યુમિનિયમ હોય, આયર્ન ઓક્સાઇડ ને બધું તમને જોવા મળશે. આ તમે જોઈ શકો એકદમ સળગી જાય છે. એનો જ્યારે એન્ડ ફેઝ આવે છે ત્યારે આખો ડ્રોન જે છે સળગી જાય છે. તો એને કહેવામાં આવ્યો છે ડ્રેગન ડ્રોન. ડ્રેગન કેવું પેલી એના મોઢામાંથી ને નાકમાંથી પેલી આગ છોડતું હોય, તો ત્યાં ડ્રોન જે છે આગ છોડે છે. અને આગ કેવી ખતરનાક છે તમે જોઈ શકો છો કે એ 2400 ડિગ્રીથી સળગશે. ખતરનાક. આપણે જે ગરમ ચા પીતા હોય કે જે પેલું તેલ ગરમ થતો હોય તો 80-90-100 ડિગ્રીનું હોય ભાઈ, અને આ તમે જોશો 2400 ડિગ્રી એ ગરમ થવાનું છે. તો મતલબ ખતરનાક આની કેપેસિટી તમને જોવા મળવાની છે. ધાતુઓ પીગળી જશે, લશ્કરના વાહન હોય, ટેન્ક બેંક હોય એ પણ પીગળી શકે છે ભાઈ આનાથી. તો તમે વિચાર કરો લાવા જ બને, પ્રોપર લાવા જે છે બનવાનો છે. અને જનરલી આનું નિર્માણ શું કામ કરવામાં આવેલું હતું કે ભાઈ વેલ્ડિંગ કરવા માટેનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ હવે આ લોકો આને યુદ્ધમાં વાપરે છે. તો જો યુઝ થઈ ગયું, તમે સારી વસ્તુ માટે વાપરતા હતા પણ હવે તમે વેલ્ડિંગ વિનાશ. તો તમે જોઈ શકો તો બહુ ખતરનાક વસ્તુ તમને જોવા મળશે. તો આ ડ્રેગન ડ્રોન્સ બહુ ન્યૂઝમાં રહેતા હતા. યુક્રેન ને રશિયાના યુદ્ધમાં ન્યૂઝમાં છે. બંને દેશો યુદ્ધ કરેલા છે. આના ઉપર કોઈ કાયદા નથી કે થર્માઇટ વાપરવું ના વાપરવું, તો એના કારણે બહુ પ્રોબ્લેમ આવતો હોય છે. તો આ તમે જોઈ શકો એક વિડીયો હતો તેમાં ત્યાં સ્ક્રીનશોટ લીધો છે. ભારતની પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર જે છે એ ફ્રાન્સને લેવાની ઈચ્છા છે. ઓલરેડી આપણે જે છે આર્મેનિયાને વેચેલી છે, જે પહેલું હતું. અને તમે જોઈ શકો છો કે કેટલા બધા રોકેટ્સ 1 2 3 4 5 6 12 રોકેટ્સ જોવા મળે જે 44 સેકન્ડમાં ઇઝીલી લોન્ચ કરી શકશો. જેની રેન્જ મીડિયમ એવી રહેવાની છે, 70 કિલોમીટરની અરાઉન્ડ મેક્સિમમ એની રેન્જ તમે જોઈ શકશો. ઓકે, તો એ પિનાકા નામનું રોકેટ છે. આ પિનાકા રોકેટ જે છે ભગવાન શિવનું એક સમયનું શસ્ત્ર હતું, તો એને પિનાકા કહેવામાં આવતું હતું. તો એના પરથી નામ છે. તમે જો આ ડિફેન્સ કરતા હોય ભેગું ભેગું મહાભારત રામાયણનું રિવિઝન થઈ જતું હોય છે. પછી નેક્સ્ટ છે સ્પાઇસ 2000 બોમ્બ. ઓકે, તો ઇઝરાયલનો એક ફેમસ વિડીયો હતો કે બેરુતમાં, લેબનનમાં તમને જોવા મળશે બેરુત. એ બેરુત જે છે એમાં એક બહુ મોટું 8-10 માળનું બિલ્ડિંગ હતું. એ બિલ્ડિંગના એક ભાગમાં લોકો મિસાઇલ જોડીને આખે બિલ્ડિંગ એમ પેલા પત્તાની જેમ પડી ગઈ. તો એમાં જે છે યુઝ થયેલું છે તમે જોઈ શકો સ્પાઇસ. અહીંયા સ્પાઇસ લખેલું છે. અહીંયા એક સંસ્થાનું નામ છે રફાલ. રફાલ પ્લેન અલગ, રફાલ સંસ્થા જે છે અલગ તમને જોવા મળશે. અને એને આ લોકો કહે છે સ્માર્ટ બોમ્બ કહે છે પ્રકારના. તો સ્પાઇસ બોમ્બ કોના છે પેલું તો યાદ રાખશો, ઇઝરાયલ. ઇઝરાયલે ક્યાં યુઝ કર્યો તો કે બેરુતમાં જે છે અત્યારે એઝોફ નામમાં યુઝ કરેલો છે. રાફેલ નામની સિસ્ટમ છે એ લોકો બનાવેલું છે. રાફેલ કંપની કોની છે તો કે ભાઈ ઇઝરાયલમાં કંપની તમને જોવા મળવાની છે. ક્લિયર? તો બસ અત્યારે એટલું જ યાદ રાખજો, બહુ ડિટેલમાં એમાં નથી જવાનું આપણે. ટેન્કમાં હું તમને કહું છું 2 ટેન્ક છે. જોરાવર ટેન્ક પૂછવાની સારી એવી શક્યતા છે કે ભારતનું પહેલું એવું લાઇટ ટેન્ક છે. જો ટેન્ક મોટા ભાગે વજનદાર હોય પણ લાઇટ ટેન્ક છે. DRDO, LNT અને બીજા નાના ઉદ્યોગો MSME છે એ બધા ભેગા થઈને આ બધું બનાવેલું છે. અને એ લોકો વધારે ઊંચાઈ છે, મતલબ લદ્દાખમાં અરુણાચલ પ્રદેશમાં યુઝ કરવા માટે બનાવેલું. તમને ખબર લદ્દાખ અરુણાચલ પ્રદેશમાં ઘણા બધા બ્રિજ હોય છે, એવા રસ્તા હોય છે જે ઉબડ-ખાબડ હોઈ શકે છે. ઘણા એવા માર્ગ પણ હોય જે સિંગલ પટ્ટીના રસ્તા હોય, તૂટી ફૂટી ગયા હોય. તો એવી જગ્યાએ તમારે બહુ હેવી ટેન્ક ના ચાલે, ફસાય છે. તો આપણે કેવું ટેન્ક બનાવ્યું, લાઇટ ટેન્ક બનાવ્યું છે કે ઊંચા વિસ્તારોમાં હોય ઝડપથી તૈનાત થઈ શકે. મેઇનલી તમને ખબર છે LAC, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ક્યાં આવેલું છે, લદ્દાખમાં. તો ત્યાં યુઝ કરવા માટે જે આપણે બનાવેલું છે. અને સારી વાત તો એ છે કે ઇન્ડિયન એરફોર્સ એને ઉપાડીને લઈ જઈ શકશે. તો ટેન્કને હવામાં લઈ જવાનું, પછી ત્યાં મૂકવાનું, ત્યાંથી અટેક કરવાનો.
તો લદ્દાખ જેવા વિસ્તારમાં તમે ટેન્ક લઈ જઈ શકો છો. એના માટે છે આનાથી આપણી માઉન્ટેન ડિફેન્સ સિસ્ટમ છે મજબૂત થવાની છે, પર્વતીય યુદ્ધ ક્ષમતા છે મજબૂત થવાની છે. તમને ક્વેશ્ચન થાય કે સર આ જોરાવર શબ્દ ક્યાંથી આવ્યો? આ તો મહાભારતનો લાગતો નથી. આ મહાભારતનો નહીં, આ તમારો મેડિવલ ઇન્ડિયાનો છે. ભાઈ 19મી સદીમાં જે છે, મેડિવલ તો ના કહેવાય, મોડર્ન ઇન્ડિયા કહેવાય. શીખ સામ્રાજ્ય હતું. આ શીખ સામ્રાજ્યમાં તમને ખબર છે અંગ્રેજો બહુ એન્ટ્રી નહોતી મારેલી, કેમ કે ત્યારે તમને ખબર છે કે ભાઈ ઘણી બધી વસ્તુ જોવા મળતી હતી. તો એમાં એક જમ્મુમાં રાજા હતા. એ જમ્મુમાં રાજા હતા ગુલાબસિંહ. આ ગુલાબસિંહના જનરલ હતા જોરાવર. અને આ જોરાવર જે જનરલ હતા એ તિબેટ ઉપર આક્રમણ કરેલું હતું. તો તમે સમજો કે નામ કેટલું વિચારીને રાખેલું છે, કેટલો ઇતિહાસ રાખેલો હશે. અને તિબેટ કોની બાજુમાં? લદ્દાખમાં. તો લદ્દાખનું રક્ષણ કરવા માટે લદ્દાખની બાજુમાં તિબેટ છે. તો જો ચીન વાળા આપણા પર અટેક કરશે તો આપણે યુઝ કર્યું જોરાવર ટેકનું. અને જોરાવર શબ્દ ક્યાંથી આવ્યો એ તમે યાદ રાખજો. ભેગું ભેગું હિસ્ટ્રીનું પણ થઈ ગયું. અને તમે જોઈ શકો જોરાવરનો ફોટો છે, તમે જોઈ શકો LNT લખેલું છે, DRD નો સિમ્બોલ છે. તો બંને સિમ્બોલ જોવા મળે. બાકી બેઝિક પોઈન્ટ તમે જો લખેલા છે 70 કિલોમીટરની સારી એવી સ્પીડ તમને જોવા મળશે. ઓફ રોડિંગની સ્પીડ તમને જોવા મળશે સારી એવી. હોર્સ પાવર પણ સારો એવો છે. વજન પણ 25 ટન જેટલું વજન તમને જોવા મળવાનું છે. ઘણી બધી વસ્તુ છે. 3 લોકો જઈ શકશે. બીજું છે સ્ટ્રાઇકર ટેન્ક. આ સ્ટ્રાઇકર ટેન્કનું કો પ્રોડક્શન કરવાનું આપણે વિચારી રહ્યા છે. હજી એક્ઝેક્ટ ફાઇનલ ન્યૂઝ નથી કે કેટલું બનાવશે, ક્યાં બનાવશે, શું બનાવશે. પણ આ બહુ સારા પ્રકારનું ટેન્ક છે. સ્ટ્રાઇકર ટેન્ક જે છે તમારા પેલા IED બ્લાસ્ટ થતા હોય ને, ઘણી વખત નક્સલવાદમાં તમને જોવા મળે, શબ્દ લખેલો હોય ન્યૂઝપેપરમાં, IED પ્રકારનો બ્લાસ્ટ થયો. આ IED પ્રકારનો બ્લાસ્ટ જે છે એ ટેન્કને કે જીપને તોડવા માટે વપરાતો હોય. પણ આ સ્ટ્રાઇકર નામનું ટેન્ક જે છે એની સામે તૂટશે નહીં. એની રેન્જ તમને બહુ સારી હોય, 400 કિલોમીટર ઉપરની રેન્જ છે. સ્પીડ સારી તમને જોવા મળશે. મશીન ગનની અલગ અલગ સિસ્ટમ તમને જોવા મળશે. બહુ જ ભારે પ્રકારનું ટેન્ક તમને જોવા મળશે. તો આપણી ઈચ્છા એવી છે કે ભાઈ USA સાથે મળીને આપણે એનું કોઓપરેશન કરવાની વિચાર છે. જોઈએ છે આગળ શું ન્યૂઝ આવે છે, શું ને. બળતા ખાલી સિમ્પલ સ્ટ્રાઇકર છે એ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે નેવીના ન્યૂઝ છે. તો નેવીએ અલગ અલગ જહાજો લોન્ચ કરેલા હોય છે, એના કારણે ન્યૂઝમાં છે. તો નેવી તમે જોઈ શકો કે ભાઈ એક અભય નામનું જહાજ લોન્ચ કર્યું છે. જે શેના માટે છે? એન્ટી સબમરીન વોરફેર માટે. તો સબમરીનને તોડવા માટેનું જહાજ, એનું નામ છે અભય. અહીં તમે જોઈ શકો છો આખા ફોટોસ તમને જોવા મળે. આખું જહાજ તમને જોવા મળે છે. તો GRAC ગાર્ડન રીચ સી બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ એવું લખેલું છે. એન્ટી સબમરીન વોરફેર એનું એક લોન્ચિંગ થઈ રહ્યું છે. તો એ લોકો જે છે અહીંયા બાજુમાં બધા ઊભા છે. તો એન્ટી સબમરીન વોરફેર છે. સેલો વોટર એરક્રાફ્ટ. સેલો વોટર એટલે કે છીછરા પાણીમાં કામ કરી શકે એવું એક આખું ક્રાફ્ટ જે તમને જોવા મળશે. મોટા ભાગના એના કન્ટેન્ટ જે છે એ સ્વદેશી કન્ટેન્ટ તમને જોવા મળશે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એ લોકો નક્કી કરેલું છે કે ભાઈ વધારે જહાજો બનાવવા, 8 જેટલા જહાજો બનાવવાનું નક્કી કોના સાથે કરવામાં આવ્યું? GRAC એક સંસ્થા છે જે કલકત્તામાં આવેલી છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ છે. જેમ કે કોચિન શિપયાર્ડ પેલો INS વિક્રાંત બનાવેલું હતું. તો આ અભય કોણે બનાવેલો છે? તો કે અભય GRAC એ બનાવેલું છે. એમાં અલગ અલગ હથિયાર છે. તો જેની ઇન્ફોર્મેશન તમને જોવા મળવાની છે. એના સિવાય તમે જોઈ શકશો આ અભય શ્રેણીમાં બીજા ક્યાં ક્યાં તમને જહાજો જોવા મળશે. એમાં હમણાં આંદ્રોજ જે છે થોડુંક ન્યૂઝમાં છે, તો એ પણ ધ્યાનમાં રાખજો. તો અત્યારે અહીંયા અભયની ન્યૂઝ આવેલી છે જે પ્રોપરલી લોન્ચ થઈ ગયું છે. નેક્સ્ટ તમે જોઈ શકશો કે ભાઈ બીજા પણ નાના મોટા જહાજ જોવા મળે છે. તો ઘણા બધા છે, પણ એક કોચિન વાળા બનાવેલા છે. આ જે બનાવેલા છે બધા GRAC બનાવેલા છે. અને બંનેની શ્રેણી અલગ છે. અહીંયા છે INS નિર્દેશક. હવે INS નિર્દેશક જો નામમાં છે નિર્દેશ કરવો, તો શેના માટે? સર્વે માટેનું છે. આમાં અટેક બટેકની કે એવી કોઈ વાત નથી. તો સિમ્પલ છે, સર્વે વેસલ, સર્વે જહાજો બનાવવા માટે છે. એની શ્રેણીમાં 4 જહાજો: સંધ્યાક, નિર્દેશક, ઈક્ષક, સંશોધક. તો બધા નામ એવા છે કે કંઈક આપણે રિસર્ચ કરવાનું, કોઈ માહિતી જોતી હોય તો એવા નામ તમને જોવા મળવાના છે. હવે આવશે તમારો મોસ્ટ એમ્પી ટોપિક, મિલિટરી એક્સરસાઇઝ. પણ એક શબ્દ તમને નથી કહેવાનો આમાં, કેમ કે કેટલી બધી મિલિટરી એક્સરસાઇઝ લીધી છે. હું એક ફટાફટ સ્પીડમાં કહી દઉં. સ્લિનેક્સ છે તો ભારત શ્રીલંકા વચ્ચે તમને કરવામાં આવશે. એક્સરસાઇઝ વજ્ર પ્રહાર છે તો USA સાથે તમને જોવા મળશે વજ્ર પ્રહાર નામની કવાયત જે છે. નેક્સ્ટ છે સિમ્બેક્સ નામની. તો સિંગાપોર સાથે લગભગ એકવાર પૂછાઈ પણ ગઈ છે. ઓકે, ડેઝર્ટ નાઇટ એક્સરસાઇઝ છે. તો ઇન્ડિયા, UAE, ફ્રાન્સ સાથે તમને જોવા મળવાની છે. ACAM. ઓકે, હવે આ એક્સરસાઇઝ હું તમને થોડી કહીશ. હવે આને શું બોલાય છે એક્ઝેક્ટ અમને આઈડિયા નથી. ACAM નામની એક્સરસાઇઝ કોની કોની વચ્ચે છે? તો આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચેની કી મેરીટાઈમ એન્ગેજમેન્ટ. ઓકે, તો એના માટે તમને જોવા મળશે. તો ભારત પ્રથમ વખત જે છે આવી એક્સરસાઇઝ કરે છે કે જેમાં આફ્રિકાના ઘણા બધા રાષ્ટ્રો સાથે હોય, નૌકાદળ હોય. એમાં લીડર છે તંઝાનિયા
અને આપણે તો ભારત એકલું જ છે, તો ભારત અને તાંઝાનિયા દ્વારા જે છે સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. અને એપ્રિલ મહિનામાં, તો અત્યારે તમને ખબર હજુ એપ્રિલ જસ્ટ સ્ટાર્ટ થયો છે, તો ફ્યુચરમાં જે છે આ યોજાવાની છે. ફ્યુચરમાં એટલે કે તમે કદાચ વિડીયો જોશો ત્યારે યોજાઈ પણ ગયો. દાર એસ સલામ નામનો એરિયા છે તાંઝાનિયામાં, તો ત્યાં જે છે આનું આયોજન થવાનું છે. હિન્દ મહાસાગરનો એરિયા છે. તો એક કેમ જે છે યાદ રાખજો, હવે જે પણ આને બોલવામાં આવતું હોય, જ્યારે વધારે ન્યૂઝમાં આવશે ત્યારે આપણને ખબર પડશે. બોંગો સાગર સિમ્પલ છે, બાંગ્લાદેશ સાથે કરવામાં આવતી હોય છે. સી ડ્રેગન છે ગ્વામ નામનો કિનારો છે, પેસિફિક ઓશનમાં આવેલો છે. ગ્વામ કિનારો જે છે યુએસએ વાળા લોકો વાપરે છે. અને યુએસએ વાળાની જે છે મલ્ટીલેટરલ એક્સરસાઇઝ છે. મલ્ટીલેટરલ એટલે કે એમાં બહુ દેશો, મલ્ટીલેટરલ એટલે કે બહુ દેશો એમાં આવવાના છે. ભારતે, જાપાને, ઓસ્ટ્રેલિયા, ઘણા બધા દેશો એમાં ભાગ લીધો હતો. ખંજર નામની કવાયત, આ ખંજર નામની કવાયત કોની સાથે કરીએ છીએ? આપણે કિર્ગિઝ લોકો સાથે, કિર્ગિસ્તાન છે એની સાથે આપણે ખંજર નામની કવાયત કરતા હોય છે. ધર્મ ગાર્ડિયન આપણે જાપાન સાથે કરીએ છીએ. નેક્સ્ટ તમને જોવા મળશે કોમોડો ડ્રેગન. કોમોડો એક્સરસાઇઝ છે ઇન્ડોનેશિયા દ્વારા. કોમોડો ડ્રેગન એક પ્રકારનું પેલું છીપકલી વર્ગનું પ્રાણી છે. મોટી એવી સૌથી મોટું કોમોડો ડ્રેગન જોવા મળશે. પણ એન્વાયરમેન્ટનો ટોપિક છે, અત્યારે યાદ રાખીશું કોમોડો. અને કોમોડો ડ્રેગન ઇન્ડોનેશિયામાં જોવા મળે. તો કોમોડો શબ્દ શેના માટે છે? ઇન્ડોનેશિયામાં થતી એક્સરસાઇઝ માટે છે. તો એની સાથે ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ પણ જે છે કરવામાં આવેલું હતું. તો એક યાદ રાખજો, આમાં થોડોક શબ્દ અલગ છે. નોન કોમ્બેટ એક્સરસાઇઝ છે. મોટા ભાગની એક્સરસાઇઝ કેવી હોય કે ભાઈ કોમ્બેટ વધારવા માટે. અહીંયા કેવું છે, નોન કોમ્બેટ મિલિટરી એક્સરસાઇઝ છે તમને જોવા મળવાની છે. નેક્સ્ટ છે સાયક્લોન 2025. આ સાયક્લોન 2025 એક્સરસાઇઝ છે ઇન્ડિયા અને ઇજિપ્ત જે છે સાથે કરવાના છે. વિંગ રાઇડર નામની એક્સરસાઇઝ છે, તમે જોઈ શકો છો. ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન આર્મી તમને જોવા મળશે. એક્યુવેરીને આપણે માલદીવ સાથે કરીએ છીએ. ટ્રોપેક્સ નેવીની પોતાની એક્સરસાઇઝ તમને જોવા મળવાની છે. અને ઇન્દ્રા એક્સરસાઇઝ જે છે આપણે રશિયા સાથે કરીએ છીએ. હવે તમે જો મેં તમને સાયક્લોન તો કીધું છે, એક ડેઝર્ટ સાયક્લોન પણ છે. તમે મને કોમેન્ટમાં કીધું કે ભાઈ કોની સાથે કરીએ છીએ. તો બસ આ હતા આપણા મેઇન 25 પોઈન્ટ. બધા લેવાની ટ્રાય કરેલી છે મેં, કે ભાઈ જે મોસ્ટ આઈમ્પી હોય, ડિઝીઝ વાળા હોય, સાયબર સિક્યુરિટી વાળા હોય, કે સરકારની કોઈ નાની મોટી વસ્તુ લોન્ચ કરેલી હોય, આપણા ઈસરોના હોય કે સ્પેસ સાયન્સના હોય, ડિફેન્સના, મોટા ભાગની વસ્તુ જે છે મેં લેવાની ટ્રાય કરેલી છે. ક્લિયર? તો આપણો આ જે સીઝન 1 છે એપિસોડ 2 છે, એમાં આપણે 25 પોઈન્ટ મેં તમને કરાવેલા છે. છતાં પણ મને થોડોક સંતોષ નથી. તો સેલ્ફ રીડિંગમાં ઘણા બધા પોઈન્ટ મેં તમને લખેલા છે. તો પોઝ કરીને આરામથી જોજો કે ભાઈ કયા પોઈન્ટ છે, શું છે. તો તમને ઈચ્છા થાય તો એકવાર રિવિઝન માટે એકવાર જોઈ તો લેવા જ. કદાચ પૂછાય જાય કોઈ જગ્યા તો કામમાં આવી શકે છે. સિમિલર વેમાં હજુ પણ ઘણા પોઈન્ટ છે. અને બીજા તો મેં ઓલરેડી જે મારી પાસે બનેલા હતા તો મેં મૂકી દીધા છે, કે ભાઈ નોરો વાયરસ હોય, કે ભાઈ બ્રુસેલોસિસ હોય, કે ઘણા બધા પેજીસ છે નીચે, તો એ તમે જોતા રહેજો. ડન? ચલો, તો અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ છીએ. આ 25 જે પોઈન્ટ છે એનું રિવિઝન કરતા રહેજો. નોટ ફટાફટ સાઈડમાં બનાવતા રહેજો. પીડીએફ તમને ગ્રુપમાં, ચેનલ્સમાં મળી જશે. ડન? ચલો, થેન્ક યુ. અહીંયા સુધી આપણે અત્યારે સેશન રાખીએ છીએ.